છો? મજામાં? ઓકે, આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બધું જ ત્રુટિ વિશે ભણી ગયા હતા. કેટલી ત્રુટિ હતી? જલ્દી જવાબ આપો. જલ્દી જવાબ આપો. કેટલી ત્રુટિ હતી? 3. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. 3 ત્રુટિ ભણી ગયા હતા ને? જલ્દી. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. મિત્રો, એ જે 3 ત્રુટિ ભણી ગયા હતા ને, હવે એની પરથી આપણે સરવાળા બાદબાકીની અંદર ત્રુટિ જોવાની. ફરીથી બોલું છું, કોની અંદર? સરવાળા બાદબાકીમાં, ગુણાકાર ભાગાકારમાં, ઘાતાંકમાં ત્રુટિ જોવાની છે. જો આવી રીતે બોલીશ ને તો બરાબર નહીં સમજે. થોડુંક લખીશ અને પછી દાખલા ગણશું એટલે તરત સમજાશે. લાસ્ટ લેક્ચરમાં શું ભણી ગયા? પહેલા મને યાદ કરાવો. કેટલી હતી ત્રુટિના પ્રકાર? 3 હતા. પહેલા મને એ યાદ કરાવી દો, થોડુંક રિવિઝન કરાવી દો અને પછી આજે આપણે આગળ વધીએ. પહેલી ત્રુટિ કઈ હતી? નિરપેક્ષ ત્રુટિ. ચાલો યાદ કરાવજો મને. નિરપેક્ષ ત્રુટિ. બીજી ત્રુટિ કઈ હતી? સાપેક્ષ ત્રુટિ. ઓકે. અને ત્રીજી જલ્દી પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ. ચાલો હવે છે ને એક કામ કરો, મને બધાના સૂત્ર લખાવો તો. નિરપેક્ષ ત્રુટિ નહીં, આપણે શું લખતા? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. કઈ ત્રુટિ લખતા હતા? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. એની અંદર કયા કયા મૂલ્ય હતું? એક સાચું મૂલ્ય હતું, એને આપણે એ કીધું હતું. પેલા સરેરાશ શોધી હતી, એની પરથી આ બધી કિંમતો પરથી આપણે આ શોધ્યું હતું. સરેરાશ નિરપેક્ષ ત્રુટિને શું કીધું હતું? ડેલ્ટા એ બાર. કઈ યાદ છે એવું? હે ને? અને એની પરથી કોઈ પણ રાશિનું મૂલ્ય કોની કોની વચ્ચે હોય યાદ કરો તો. કોઈ પણ રાશિનું મૂલ્ય તો કે a ± ડેલ્ટા એ બાર. આજે આપણે આનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે, કેમ કે હમણાં જ્યારે દાખલા ગણશું ને ત્યારે આનું સમજાશે. ઠીક છે? ચાલો, આ તો નિરપેક્ષ ત્રુટિની અંદર. હવે સાપેક્ષ ત્રુટિ એટલે આના છેદમાં. ક્લિયર છે? ચાલો, ડેલ્ટા એ બાર છેદમાં એ, આવું ભણી ગયા હતા આપણે. અને પ્રતિશત ત્રુટિ એટલે જે કોઈ પણ રાશિ છે અથવા તો જે કોઈ સાપેક્ષ ત્રુટિ છે, સાપેક્ષ ત્રુટિ જે કંઈ હોય, ડેલ્ટા એ બાર છેદમાં એને ખાલી કેટલા વડે ગુણી દેવાનું? 100% વડે. તો એને શેમાં કહેવાય? પ્રતિશત એટલે ટકાવારી. આ આપણે ભણી ગયા હતા લાસ્ટ લેક્ચરની અંદર. ક્લિયર છે? હવે આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો મિત્રો. હવે આજે આપણે જે ભણવાના છીએ એની અંદર આ બધાની જરૂર પડશે. પેલા મને થોડીક ઓળખ આપી દો તો. આ કોણ? આ કોણ? તો કે આ છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આ કોણ? સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય. અને આખો જે પદ બન્યું એટલે એને કહેવાય સાપેક્ષ ત્રુટિ. જો એને તમે 100% વડે ગુણી દો તો એ કોણ બની જાય? પ્રતિશત ત્રુટિ. આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા. ક્લિયર છે? હવે શરૂઆત કરીએ સરવાળા અને બાદબાકીની અંદર ત્રુટિ. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. એકદમ સીધું સાદું છે મિત્રો, એકદમ સીધું સાદું. પહેલા આપણે ત્રુટિ સમજીએ અને પછી એને અનુરૂપ બેઠા જ દાખલા ગણશું એટલે આરામથી તમને સમજાશે. ચાલો સમજીએ. આજનો સવાલ લખવો એ જોજો. બરાબર ધ્યાન આપો. સરવાળા કે બાદબાકી કી માં ત્રુટિ. ચાલો, કોની અંદર આપણે સમજવું છે? સરવાળા કે બાદબાકીની અંદર. મિત્રો આરામથી સમજજો, આપણે સીધા સૂત્ર જ જોવાના છે. ઠીક છે? બરાબર શરૂઆત કરીએ. જોજો, હું શું કહેવા માંગુ છું એને સમજજો. માની લ્યો કે તમે કોઈક સંખ્યા લઈ લો, કોઈક સંખ્યા લઈ લો. દાખલા તરીકે એક સંખ્યા લઈ લીધી 3, એક સંખ્યા લઈ લીધી, એક સંખ્યા લઈ લીધી 2. હવે તમને બંનેની બાદબાકી કરવાની કે તો શું કરવાનું? 3 - 2. આવું જ કરવાનું ને. પણ આ તમે બાદબાકી કરી, આપણે એની અંદર શું સમજવાની છે? ત્રુટિ. એની અંદર શું સમજવાની છે? ત્રુટિ. હવે એ ત્રુટિ કઈ રીતે સમજાય એને ધ્યાન આપજો. બરાબર સમજો. માની લ્યો કે સરવાળા કે બાદબાકી પેલા કરવી હોય તો ઓછામાં ઓછી કેટલી રાશિ જોઈએ? જો અહીંયા તમે એક કેટલા લીધા હતા? 3. એક કેટલા લીધા હતા? 2. એટલે ઓછામાં ઓછી કેટલી રાશિ જોઈએ? 2. તો હું પહેલા સરવાળાને અનુરૂપ સમજાવી દઉં, પછી બાદબાકીમાં સમજાવીએ. એટલે નંબર 1 સરવાળા માટે. સરવાળામાં ત્રુટિ. બંનેની મેથડ એક સરખી છે, કોઈ ફરક નથી, પણ અત્યારે આપણે શેમાં સમજીએ છીએ? સરવાળામાં. ઓકે. કેટલી રાશિ લેવી પડે? ઓછામાં ઓછી 2. તો માની લ્યો કે એક રાશિ લઈ લઉં છું x અને બીજી રાશિ લઈ લઉં છું, y. ક્લિયર છે? હવે તમારે બંનેનો આનો શું કરવાનો છે? સરવાળો. અને એમાં શું સમજવાની છે? ત્રુટિ. શું કરવાનો છે મિત્રો? સરવાળો. તો એને આવી રીતે લખાય કે ભાઈ x + y. તમે સરવાળો કરી દીધો અને આ બંનેનો સરવાળો થયો એને માની લો કે તમે z નામ આપો છો, એને z નામ આપ્યું. જેમ અહીંયા તમે 3 + 2 માની લો કરો તો જવાબ કેટલો આવે? 5. તો 5 છે એ z છે એવું માની લો. આવું સમજાવું છું. ક્લિયર છે? તો ઓકે, હવે ધ્યાન આપજો. આ તમે સીધો સરવાળો કર્યો. હવે ત્રુટિ સમજવી એટલે મિત્રો, ત્રુટિ એટલે શું? તો કે z ની અંદર ત્રુટિ લખ્યું હોય તો મિત્રો એને લખવાના ડેલ્ટા z. z ની જગ્યાએ શું થઈ જશે? ડેલ્ટા z. અને ત્રુટિનો સરવાળો. સાંભળજો,
ઝેડ ની જગ્યાએ શું થઈ ગયા? ડેલ્ટા ઝેડ. એટલે આ ડેલ્ટા ઝેડ નો મતલબ શું? ઝેડ માં ત્રુટી. ઝેડ માં ત્રુટી. અને આ કઈ ત્રુટી કહેવાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. યાદ કરો તો આ પદ તો સમજાય. હવે આગળ જાઓ. ઇઝ ઇક્વલ ટુ એક્સ ની અંદર ત્રુટી તો એને કહેવાય ડેલ્ટા એક્સ. આ લખી દો. પ્લસ ના પ્લસ બેઠા. વાય ની અંદર ત્રુટી તો એને કહેવાય ડેલ્ટા વાય. જો મિત્રો આ જવાબ આવી ગયો. બસ આ જ તે સમજવાનું છે. હવે આ શું થાય છે બરાબર સાંભળજો. આ ઝેડ છે એ તમારું સાચું મૂલ્ય અને ડેલ્ટા ઝેડ છે એ તમારી શું છે? ત્રુટી. ત્રુટી એટલે કે આ બંનેનો તમે સરવાળો કર્યો, એમાં કઈક ભૂલ આવી, એ કેટલી હોય તો કે ડેલ્ટા ઝેડ જેટલી છે. એ કઈ રીતે મળે તો કે એક્સ ની અંદર ત્રુટી એટલે એને ડેલ્ટા એક્સ કહેજો, વાય ની અંદર ત્રુટી એટલે એને ડેલ્ટા વાય કહેજો, અને બંનેનો શું કરવાનો? સરવાળો. તો જે સરવાળો મેળવો એ મેળવો ડેલ્ટા ઝેડ. ડેલ્ટા ઝેડ એ શું કહેવાય? ત્રુટી. કોની? ઝેડ ની. હવે આની ઉપરથી આ જે રાશિ છે એ રાશિ કઈ બની ગઈ? ફાઇનલ રાશિ કઈ બની ગઈ તો કે ઝેડ. જો કેમ? કેમ કે તમે આ બંનેનો સરવાળો કર્યો તો ફાઇનલ આ બને. તો ઝેડ એટલે એ મેન રાશિ થઈ. એ રાશિનું મૂલ્ય ક્યાં હોય? કેટલું હોય? તો આવું કહેવાય. અહીં ઝેડ નું મૂલ્ય આવું કહેવાય. ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. જુઓ તો આવું ન લખાય. એટલે આ જે ઝેડ રાશિ છે એનું મૂલ્ય કોની કોની વચ્ચે હોય તો કે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ની વચ્ચે. પતી ગયું. આપણે આ સમજવાનું હતું. ત્રુટી. આ ત્રુટી કહેવાય. કોની અંદર ત્રુટી તો કે સરવાળામાં. સરવાળામાં. ક્લિયર છે? બસ આટલું છે. હવે મિત્રો આમાં છે ને ત્યારે તમને ન સમજ પડે તો જેવો હું દાખલો કરીશ ને એટલે આ બધી મેથડ સમજાય છે. પણ અત્યારે આટલું ધ્યાનમાં રાખવું ભાઈ કે ઝેડ ની અંદર ત્રુટી એટલે એને ડેલ્ટા ઝેડ કહેવાય, એક્સ ની અંદર એટલે ડેલ્ટા એક્સ, વાય ની અંદર એટલે ડેલ્ટા વાય, અને ત્રુટી એટલે કરવાનો સરવાળો. શું કરવાનો? સરવાળો. કેમ કે હમણાં જોજો જે થાય આ નંબર 1. હવે નંબર 2 ધ્યાન આપજો. હવે કોનામાં સમજવાની છે? સરવાળામાં સમજી લીધું. બાદબાકીમાં તો લોકો બાદબાકી બાકીમાં ત્રુટી. ચાલો હવે મિત્રો ધ્યાન આપજો. આની અંદર શું થાય? બાદબાકી કરવા માટે તે રાશિ કેટલી જોઈએ? 2. તો માની લો કે એક રાશિ x છે અને બીજી રાશિ y છે. શું કરવી છે તો કે બાદબાકી કરવી છે. તો x માંથી y ને માની લો કે બાદ કરીએ છીએ આપણે, તો હું x માંથી y ને બાદ કરી દઉં. x માઇનસ y. તો x માઇનસ y એને હું z નામ આપી દઉં. હવે મારે લખવી હોય ત્રુટી તો કઈ રીતે લખવાની? z માં ત્રુટી કઈ રીતે લખાય? z માં તો કે ડેલ્ટા z. જો આવું જ સમજાવું છું. x ની અંદર ત્રુટી તો કે ડેલ્ટા x. ઉભા રહેજો. y ની અંદર ત્રુટી એટલે ડેલ્ટા y. હવે સાંભળજો. જો તમને એવું થતું હોય કે માઇનસ કરવાનું તો ના મિત્રો, ત્રુટીનો હંમેશા સરવાળો થાય. ત્રુટીનો સરવાળો થાય. આને ત્રુટી કહેવાય, આને ત્રુટી કહેવાય, આને ત્રુટી કહેવાય, આને ત્રુટી કહેવાય. એનો હંમેશા સરવાળો થાય. એટલે અહીંયા તો સરવાળો જ થાય. એટલે રાશિની ભલે તમે બાદબાકી કરો પણ ત્રુટીનો તો શું થાય? સરવાળો જ થાય. રાશિનો ભલે તમે સરવાળો કરો પણ ત્રુટીનો તો શું થાય? સરવાળો જ થાય. ટૂંકમાં સરવાળા કે બાદબાકીની અંદર ત્રુટીનો હંમેશા શું થાય? સરવાળો. એટલે અહીંયા આ પદ અહીંયા પણ એનું જ રહેશે. હવે આ કોઈ રાશિ z છે એનું મૂલ્ય કોની કોની વચ્ચે હોય તો કઈ રીતે લખાય? તો કે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. જો આવી ગયું. ક્લિયર છે? કોને? હવે આપણે આને અનુરૂપ છે ને મિત્રો દાખલો ગણીએ. દાખલો ગણશો એટલે તમને આરામથી સમજશો. ચલો દાખલો કરીએ. દાખલો છે રકમમાં ધ્યાન આપજો. ઉદાહરણનો દાખલા નંબર 2.8. બોર્ડ ઉપરથી ક્લિયર દેખાય છે તમને? હું એક વખત ચેક કરી લઉં. તમે કોપી કરી નાખો. ચાલો ક્લિયર દેખાય છે? ઓકે. એક્ઝામ્પલ નંબર 2.8 શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. જો રકમની અંદર ધ્યાન આપજો શું કહે છે. બરાબર સાંભળો. થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલા તાપમાનો અનુક્રમે. થર્મોમીટર વડે બે પદાર્થના તાપમાન માપ્યા છે. કોઈ બે પદાર્થ છે એના શું માપ્યા છે? તાપમાન. મિત્રો ફિઝિક્સની અંદર જનરલી આપણે તાપમાનને ટી વડે દર્શાવશું. કોના વડે? ટી વડે. ઓકે. બે પદાર્થના તાપમાન આપવામાં આવેલા છે. કેટલા? તો કે T1 બરાબર 20 સેન્ટીગ્રેડ પ્લસ ઓર માઇનસ 0.5 સેન્ટીગ્રેડ. જો T1 ની કિંમત આપી છે, કોઈ એક પદાર્થ માની લેજો. જો બે પદાર્થ છે. આ માની લો આ કોઈ પહેલો પદાર્થ A, આ બીજો પદાર્થ B. આ બંનેના શું માપ્યા છે? તાપમાન. તો તાપમાન કોની મદદથી મપાય તો કે થર્મોમીટર. તો માની લો કે એની અંદર આ થર્મોમીટર મૂકી દીધું, આ બીજું થર્મોમીટર મૂકી દીધું. તો પહેલા પદાર્થનું તાપમાન માની લો કે તમને T1 બરાબર માની લો ને, એટલે કે આપેલું છે ને, T1 ની કિંમત કેટલી આવેલી છે? 20 પ્લસ ઓર માઇનસ 0.5. જોજો 20 સેન્ટીગ્રેડ પ્લસ ઓર માઇનસ 0.5 સેન્ટીગ્રેડ.
આવી એને કિંમત આપેલી છે તાપમાનની. માની લો કે આ પદાર્થનું તાપમાન આટલું મળ્યું. આગળ જઈએ. બીજા પદાર્થનું તાપમાન કેટલું છે કે 50 ± 0.5 એટલે T2. આ પદાર્થનું માની લો કે T2 નામ આપી દો. T2 તો કે 50 સેન્ટીગ્રેડ ± 0.5 સેન્ટીગ્રેડ આવું આપેલું છે. એટલે બે તાપમાન આપેલા છે. હવે પછી શું કહે છે બરાબર વાંચો. ઓકે છે બંને પદાર્થના તાપમાનનો તફાવત. બંને પદાર્થના તાપમાનનો તફાવત. મિત્રો તફાવત એટલે બાદબાકી. તફાવત એટલે બાદબાકી. એટલે તાપમાનનો શું લેવાનો છે? તફાવત. એટલે આપણે કરવાની બાદબાકી. માની લો કે તમે આમાંથી આને અથવા આમાંથી આને બાદ કરશો તો એ તફાવતને હું ટી નામ આપી દઉં. એટલે આપણે આ શોધવાનું છે. અહીંયા લખી દો તાપમાન નો તફાવત. ઓકે આ શોધવાનું છે. પછી આગળ શું કે છે હજી જોઈ લો. પછી એવું કે છે અને તેમાં ઉદ્ભવેલી ત્રુટિની ગણતરી કરો. અને તેમાં ઉદ્ભવેલી ત્રુટિની ગણતરી કરો. મિત્રો ત્રુટિ એટલે હવે જો અહીંયા ધ્યાન આપજો. ત્રુટિ એટલે આને તમે ટી નામ આપ્યું. જો T1 નામ છે, અહીંયા T2 નામ છે, તો એની અંદર શું શોધવાનું છે? ઉદ્ભવેલી ત્રુટિ. હું લખી દઉં ઉદ્ભવેલી ત્રુટિ. આને આપણે શોધવાના છે. નામ પછી આપીશ, અત્યારે એમ નામ રહેવા દો કેમ કે પછી તમને સમજાશે. ચાલો ઉદ્ભવેલી ત્રુટિ આપણે આને શોધવાના. એટલે એક ભાગ આ શોધવાનો છે અને બીજો ભાગ આ શોધવાનો છે. આપણે બે કામ કરવાના છે. કરીએ? ચાલો હવે ધ્યાન આપો. આન્સર લખીએ. બહુ સીધું સાદું છે, ખાલી સમજીએ. પહેલી વખત કરો છો એટલે આપણે સમજવું પડશે. નંબર 1 શું શોધવું છે? તાપમાનનો તફાવત. તો મિત્રો પહેલા અહીંયા સમજો. અહીંયા આ જે આપેલા છે એને શું કહેવાય? તમે યાદ કરો તો કંઈક અહીંયા આપણે લખતા હતા. આ Z લખતા તો Z એ કઈ કિંમત કહેવાય? સાચી કિંમત. ડેલ્ટા Z એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. એટલે એની અંદર જે કાંઈ થોડી ઘણી ભૂલ રહી ગઈ છે તો એનો મતલબ એવો થયો મિત્રો આ જે કિંમત છે એને કહેવાય T1 અને T1 કહેવાય ને સાચી કિંમત. એટલે હવે હકીકતમાં જોવા જાવ તો આ કિંમત કોણ છે? આ T1 છે. આ કોણ છે? T2 છે. જ્યારે આ કોણ છે? આ પદ કોણ છે? ચાલો સમજાવવાનો પ્રયત્ન કરો. આવું કહેવાય ડેલ્ટા T1. આવું ન કહેવાય. જો અહીંયા તમે Z હતા ડેલ્ટા Z તો અહીંયા એ જ માની લો ને. આ એની જેવા જ છે. જો તો એવી રીતે આને ડેલ્ટા T1 કહી દો તો આ પદ શું કહેવાય? ડેલ્ટા T2. એટલે આ પદ જે છે એ ડેલ્ટા T2 છે. આ કોણ છે? આ તો કે આ તો T1 છે. આ કોણ છે? તો કે આ T2 છે. હવે તમારે કોનો તફાવત જોઈએ? તાપમાનનો. તાપમાનનો એટલે આ તાપમાનમાંથી આને બાદ કરો. કેમ કે મોટામાંથી નાનાને બાદ કરીએ તો તાપમાનનો તફાવત. તાપમાનનો તફાવત. થોડુંક સમજજો મિત્રો. તાપમાનનો તફાવત એને હું T નામ આપી દઉં તો મોટામાંથી નાનાને બાદ કરીએ એટલે આમાંથી આને એટલે T2 - T1. T2 - T1. ચાલો T2 ની કિંમત તો કે 50 માઇનસ T1 ની કિંમત એટલે 20. તો જવાબ આપણો કેટલો આવશે? 30 સેન્ટીગ્રેડ. જો આ કામ પૂરું થઈ ગયું. તાપમાનનો તફાવત મળી ગયો. હવે ધ્યાન આપો. ઉદ્ભવેલી ત્રુટિ. હવે આ તમે જે આ તાપમાન છે એની અંદર કેટલી ત્રુટિ હોય તો મિત્રો ધ્યાન આપો. તમે શું કર્યો અહીંયા? બાદબાકી. રાશિની શું કરી? બાદબાકી. મિત્રો સરવાળો કરો કે બાદબાકી કરો? ત્રુટિનો શું થાય? સરવાળો. ત્રુટિનો શું થાય? સરવાળો. તો ત્રુટિ એટલે આને ડેલ્ટા T કહી દો કેમ કે જો T ને અનુરૂપ ડેલ્ટા T. તો ત્રુટિ એટલે નંબર 2 ઉદ્ભવેલી ત્રુટિ. એને આપણે ડેલ્ટા T કહી દઈએ તો ચાલો અહીંયા કેવી રીતે લખાય? ત્રુટિ કેવી રીતે લખાય? ભલે તમે બાદબાકી કરો કે સરવાળો કરો, કરવાનું શું? ત્રુટિનો સરવાળો. આની અંદર ત્રુટિ કઈ છે? તો કે ડેલ્ટા T1. આની અંદર ત્રુટિ કઈ છે? તો કે ડેલ્ટા T2. તો એ બંનેનો શું થાય? સરવાળો. તો અહીંયા શું થાય? ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 ઇઝ ઇક્વલ ટુ બંનેનો થાય સરવાળો 0.5 પ્લસ 0.5 0.5 પ્લસ 0.5. તો જવાબ કેટલો આવે? 1 સેન્ટીગ્રેડ. આ તમારો જવાબ આવ્યો ત્રુટિ. આ જો ને આ x ને આની ત્રુટિ, આની ત્રુટિ. તો આ બે રાશિ હતી બંનેની ત્રુટિને લઈ લો. પાછળ છે એ ત્રુટિ છે, આગળ છે એ સાચું મૂલ્ય છે તો એ તમે લઈ લીધા. હવે આ તાપમાનનું સાચું મૂલ્ય લખવું હોય તો કઈ રીતે લખાય? તાપમાનનું મારે સાચું મૂલ્ય લખવું હોય તો તેથી Tની કિંમત કોની વચ્ચે હોય? ચાલો જવાબ આપો તો કોની વચ્ચે હોય? તો કે 30 સેન્ટીગ્રેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા T એટલે તો કે 1
સેન્ટીગ્રેડ આની વચ્ચે હોય. ખબર પડે છે? આ તમારો ફાઇનલ. જો કે અહીંયા જ જવાબ આવી ગયો છે. આ તો આપણે મેં વધારાનું તમને સમજવા માટે લખ્યું છે કે આ જે રાશિ છે એની કિંમત કેટલી હોય તો કે આટલી હોઈ શકે. મિત્રો આ બધા કહેવાનો મતલબ શું છે ખબર? કે પેલા ભાઈ જે કોઈ પણ છે એને તાપમાન માપ્યું ને એમાં આટલી ભૂલ હોઈ શકે કે ભાઈ એને જે રીડિંગ લીધા એ કાં તો 30 + 1 એટલે 31 હોઈ શકે, 30 - 1 એટલે કે 29 હોઈ શકે. આટલી છે. એકનો ડિફરન્સ હોઈ શકે, 1 ડિગ્રીની ભૂલ હોઈ શકે. એની કરતા ઓછી ન હોય ને એની કરતા વધારે ન હોય એટલે 1 ડિગ્રી સુધીનો વધારે ઓછી હોઈ શકે. ખબર પડે છે? બસ મિત્રો તમારે આ સમજવાનું છે. મેન શું છે અહીંયા તમે ભલે બાદબાકી કરો, રાશિની ભલે બાદબાકી કરો, રાશિની બાદબાકી છે. જોજો સાચા મૂલ્યની તો બાદબાકી જ છે, પણ ત્રુટીનો શું થાય? ત્રુટીનો શું થાય તો કે સરવાળો થાય. આમાં ત્રુટી કેટલી હતી? 0.5ની. આમાં ત્રુટી કેટલા નથી? 0.5ની. તો એનો તો હંમેશા શું થાય? સરવાળો. કેમ કે આપણે અહીંયા જોઈ ગયા. ક્લિયર છે? બસ મિત્રો આ જ સમજવાનું છે. આવડશે એકદમ? ઓકે આગળ જઈએ. એની પછીનો દાખલા નંબર આપણે કરીએ છીએ. ચલો લાઈનમાં જ જોતા જશું. ઓકે સરવાળા બાદબાકીના અનુરૂપ આ દાખલો છે. નવી થિયરી સમજીએ. આ તમે કોનામાં ત્રુટી સમજ્યા તો કે સરવાળા બાદબાકી. હવે આપણે સમજવી છે ગુણાકાર અને ભાગાકારમાં. કરીએ શરૂઆત? ચાલો ધ્યાન આપજો. ગુણાકાર અને ભાગાકારમાં કરીએ. નંબર 2 ગુણાકાર અને ભાગાકાર માં ત્રુટી. ચાલો કોની અંદર ત્રુટી સમજવી છે આપણે? ગુણાકાર કે ભાગાકારમાં? તો પહેલા શેમાં સમજશું? ગુણાકારમાં. પછી શેમાં સમજશું? ભાગાકારમાં. ચાલો હવે એની અંદર આપણે કરીએ તો ભાઈ એક નંબર જ આપી દઉં. ચાલો ગુણાકાર માં ત્રુટી. ચાલો હવે ગુણાકારમાં ત્રુટી જોઈએ. ચાલો મિત્રો ગુણાકાર કરવો હોય તો ઓછામાં ઓછી કેટલી રાશિ જોઈએ? કેટલી સંખ્યા જોઈએ? 2. તો જ તમે ગુણાકાર ભાગાકાર કરી શકો. જો ને 3 હોય તો એની સાથે કોઈક હોવા જ જોઈએ કે ભાઈ 2 લો તો ગુણાકાર થાય, તો ભાગાકાર થાય. તો ઓછામાં ઓછી કેટલી રાશિ જોઈએ? 2. તો માની લ્યો કે એક રાશિ આપણે જનરલી કઈ લીધી? x. બીજી રાશિ કઈ લીધી? y. ગુણાકારમાં તો બંનેનો શું કરવાનો? તો કે ગુણાકાર. તો માની લો કે એનો જવાબ શું આવે છે? z. આ સમજવાનું છે. ક્લિયર છે? હવે ધ્યાન આપજો. ગુણાકારની અંદર ત્રુટી કઈ રીતે લખાઈને સમજો. આની કરતા અલગ છે. તો z ની અંદર ત્રુટી લખવી હોય તો એને મિત્રો આવી રીતે લખાય ડેલ્ટા z બાય z. ક્યારે? ગુણાકારમાં વાત કરો ત્યારે. z ની જગ્યાએ શું લખવાના? ડેલ્ટા z બાય z. અહીંયા આપણે શું લખતા? જો અહીંયા આપણે શું લખતા? z ની જગ્યાએ ડેલ્ટા z લખતા. કેમ કે બાદબાકી હતી, કેમ કે સરવાળો. ગુણાકાર ભાગાકારના નિયમ અલગ છે. તો z ની જગ્યાએ શું લખવા પડે? તો કે ડેલ્ટા z ના છેદમાં z. ઉભા રહેજો. હવે મિત્રો આને સમજો. આને તો શું કહેવાય? સાપેક્ષ ત્રુટી. મિત્રો આ તો સાપેક્ષ ત્રુટી થઈ. સમજ પડે છે? એટલે આને ઓળખવાનો પ્રયત્ન કરો. z ની અંદર સાપેક્ષ ત્રુટી કઈ? તો કે ડેલ્ટા z ના છેદમાં z. ચાલો આનું કામ પતી ગયું. ઇઝ ઇક્વલ ટુ. હવે જોજો x ની અંદર ત્રુટી લખવી તો એવી જ રીતે ડેલ્ટા x છેદમાં x. y ની અંદર લખવી તો બાજુમાં જ લખો ડેલ્ટા y છેદમાં y. વચ્ચે હંમેશા સરવાળો. તો આ x ની અંદરની ત્રુટી લખી નાખી, y ની અંદરની ત્રુટી લખી નાખી અને વચ્ચે બંનેનો શું કર્યો? સરવાળો. તો એને કોનામાં ત્રુટી કહેવાય? આ ગુણાકારની અંદર ત્રુટી થઈ. જો આ બંને રાશિનો શું હતો? ગુણાકાર. અને ત્રુટીને કઈ રીતે લખાય? તો કે x ની જગ્યાએ ડેલ્ટા x ના છેદમાં x, y ની જગ્યાએ ડેલ્ટા y ના છેદમાં y. બંનેનો શું કરવાનો? સરવાળો. આપણે તો શોધવી હતી ત્રુટી કોનામાં? z માં. તો હવે જોજો મિત્રો z માં ત્રુટી શોધવાનો મતલબ શું? z ની ત્રુટી તો કઈ કહેવાય? ડેલ્ટા z કહેવાય. z ની ત્રુટી તો કઈ કહેવાય? ડેલ્ટા z. તો એનો મતલબ કે આમાંથી તમારે ડેલ્ટા z ને સૂત્રનો કરતા બનાવવો પડે. તો z ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં. તો ડેલ્ટા z ની કિંમત શું થઈ? ડેલ્ટા z ની કિંમત જોવો જ બરાબર. ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ આ પદ અહીંયા આવી ગયું. તો પદ શું બને? z ડેલ્ટા x ના છેદમાં x પ્લસ આની સાથે પણ આવે ને આની સાથે પણ આવે એટલે z ડેલ્ટા y છેદમાં y. આ તમારો જવાબ. અથવા તો તમે બંનેમાંથી z સામાન્ય કાઢીને લખો તો પણ વાંધો નથી. ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ બંનેમાંથી z સામાન્ય કાઢી નાખો તો કે z બ્રેકેટમાં ડેલ્ટા x છેદમાં x પ્લસ ડેલ્ટા y છેદમાં y. આવી રીતે લખો તો પણ ચાલે. સમજ પડે છે મિત્રો? દાખલો ગણશો એટલે એકદમ પરફેક્ટ સમજાશે. પણ આ થિયરીને સમજો કે બે રાશિનો ગુણાકાર કરવો છે, તમારે z માં ત્રુટી શોધવી છે. તો પહેલું પદ કેવી રીતે લખાય? તો કે ડેલ્ટા z ના છેદમાં z. તો x હોય તો ડેલ્ટા x ના છેદમાં x,
y હોય તો ડેલ્ટા y ના છેદમાં y, તો વચ્ચે પણ હંમેશા શું કરવાનો? સરવાળો. એટલે મેં સરવાળો કર્યો. હવે આપણે તો હકીકતમાં ડેલ્ટા z ને શોધવા, તો આને આ બાજુ લઈ લો. તો તમારા મિત્રો હવે ડાયરેક્ટ આ પદ ઉપરથી આ પદ યાદ કેવી રીતે રાખવાનું? તો કે z ની જગ્યાએ આ બધું ભૂલી જાઓ અત્યારે. ભૂલી જાઓ મીન્સ કે આને હું નથી બતાવતો, આને જોતા નહીં. તો z ની જગ્યાએ શું લખાય? તો કે ડાયરેક્ટ ડેલ્ટા z. સાંભળજો બરાબર, ડાયરેક્ટ સમજીએ. x ની જગ્યાએ તો કે ડેલ્ટા x છેદમાં x, y ની જગ્યાએ ડેલ્ટા y છેદમાં y, વચ્ચે પ્લસ, અને કઈ રાશિ છે? ડેલ્ટા z. તો અહીંયા શું હોય? z. જો આ ડાયરેક્ટ થઈ ગયો. તમે ડાયરેક્ટ પણ સમજી જ શકો છો. જે મેથડથી જાઓ એ મેથડથી તમને સમજાવવું જોઈએ. ક્લિયર છે? ચલો, આ કોની અંદર ત્રુટિ છે? આ કોની અંદર થઈ? ગુણાકારમાં. હવે સેમ આ જ નિયમ કોનામાં? ભાગાકારમાં. ચાલો ભાગાકાર માટે કરીએ. અને હું સાફ કરી નાખું છું. બોર્ડ પરથી કોપી કરો તો તમે ક્લિયર દેખાય છે? ચાલો એકદમ ક્લિયર છે. ઓકે, હું આ ભાગ સાફ કરી નાખું છું. આને કોઈ જરૂર નથી આપણે. ચાલો ઓકે. ચાલો આગળ જઈએ. આપણે અહીંયા પહોંચ્યા છીએ. ગુણાકારની ત્રુટિ જોતા હતા. ગુણાકારનું કામ પૂરું થઈ ગયું છે. હવે આપણે સમજવું છે ભાગાકારમાં. તો નંબર 2 આપી દો. અહીંયા નંબર 1 હતા. નંબર 2 ભાગાકાર માં ત્રુટિ. ચાલો ભાગાકારમાં ત્રુટિ સમજવી છે. ઓકે, ચાલો મને પહેલા જવાબ આપો. ભાગાકાર કરવા માટે ઓછામાં ઓછી કેટલી રાશિ જોઈએ? તો કે 2 રાશિ જોઈએ. એક રાશિ લઈ માની લો કે x છે, બીજી રાશિ માની લો કે y છે. બંનેનો શું કરવો છે? તો કે ભાગાકાર. તો કે આના ભાગ્યા આ કરી નાખો. ઠીક છે, ચાલો કરી નાખીએ. તો કે x ભાગ્યા y. તો માની લો કે એનો જવાબ તો આપણી માટે કોણ આવે છે? z. હવે ત્રુટિ લખીએ. હવે ધ્યાન આપજો. જો ગુણાકાર અને ભાગાકારના નિયમ એક સરખા. કઈ રીતે? જોજો, z ની જગ્યાએ પહેલા શું લખાય? મેથડ જુઓ તો z ની જગ્યાએ ડેલ્ટા z બાય z લખી દો. ડેલ્ટા z બાય z. ચાલો આ કામ પૂરું. હવે ભાગાકારમાં હોય તોય તમારે ચિંતા નથી કરવાની. તમારે શું કરવાનું? x એટલે એ તો ઉપર જ છે, તો x ની જગ્યાએ શું લખાય? ડેલ્ટા x અપન x. હવે ભાગાકારમાં હોય તો પણ આપણે તો સરવાળામાં જ લખવાનું. સરવાળામાં એટલે પ્લસ y ની ત્રુટિ એટલે ડેલ્ટા y છેદમાં y. પતી ગયું. જો ગુણાકાર હતા તો એનું જ થાય, બંનેનો ભાગાકાર છે તો એનું જ થાય, બદલાય નહીં. આના નિયમ છે. જેમ સરવાળા બાદબાકીમાં નથી બદલાતા, એમ ગુણાકાર ભાગાકારની અંદર તે ત્રુટિ આવી રીતે લખાય. તો હવે આપણે તો કોને શોધવું? હવે ડેલ્ટા z ને બનાવો. ડેલ્ટા z ને સૂત્રનો કરતા તો કે ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ z. આ બાજુ જવા દો તો z કૌંસમાં શું લખાય? ડેલ્ટા x છેદમાં x પ્લસ ડેલ્ટા y છેદમાં y. આવી ગયો આપણો જવાબ. બસ પતી ગયું. ખબર છે કોનામાં ત્રુટિ? ભાગાકારમાં. માની લો કે ચાલો હું આ ઉદાહરણ આપું, તમે આનો મને જવાબ આપો તો કે તમારી પાસે આવી રીતે લખેલું છે. આવી રીતે તમારી પાસે લખેલું છે p બરાબર આવું લખેલું છે. a b અને c આવું લખેલું છે. અને તમને એમ કે p ની અંદર ત્રુટિ શોધો, p માં ત્રુટિ શોધો. તો તમારે એનો મતલબ કોને શોધવાના? ડેલ્ટા p ને. પહેલા તમને એ ખબર પડી પડે, તમારે ડેલ્ટા p ને શોધવાના છે. ક્લિયર છે? ચાલો હવે મેથડ શું? ડાયરેક્ટ તમને આવડે છે. અને આપણે મેથડ થી જઈએ તો આની જગ્યાએ પહેલા શું લખાય? ડેલ્ટા p ના છેદમાં p. ગુણાકાર હોય કે ભાગાકાર હોય કાંઈ ફરક ન પડે. કઈ રીતે લખવાનું? a ની જગ્યાએ તો કે ડેલ્ટા a બાય a. b તો ગુણાકારમાં છે એટલે વાંધો નહીં, ડેલ્ટા b બાય b. ભાગાકારમાં હોય તો ક્યાં લખવાનું? તો કે ડેલ્ટા c બાય c. ગુણાકારમાં હોય કે ભાગાકારમાં હોય, થાય તો હું સરવાળો જ છે. આવી ગયા. હવે ડેલ્ટા p ને શોધવા એટલે ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ p ને આ બાજુ જવા દો તો કે p. તો અહીંયા શું થઈ જાય? ડેલ્ટા a બાય a ગુણ્યા સોરી પ્લસ ડેલ્ટા b બાય b પ્લસ ડેલ્ટા c બાય c. જો આ થઈ ગયું. તો આ દાખલો થઈ ગયો કે ભાઈ તમને આ p ની અંદર શોધવાના કીધા હોત કે p ની અંદર ત્રુટિ શોધો તો તમે આવી રીતે શોધી શકો. ખબર શું પડે મિત્રો? એ ધ્યાનમાં રાખજો કે ગુણાકારમાં હોય કે ભાગાકારમાં હોય તમારે ઉપર જ લખવાના છે. નીચે હોય તો ઉપર જ લઈ લો. અને કઈ રીતે? c હોય તો ડેલ્ટા c બાય c, b હોય તો ડેલ્ટા b બાય b, a હોય તો ડેલ્ટા a બાય a. પણ બધાનું શું થાય? સરવાળો. ક્લિયર છે? હવે આમાં સાથે સાથે એક વસ્તુ કહી જ દો, બરાબર ધ્યાન આપો. માની લો કે તમને આવું આપેલ અને તમને એવું કીધું હોત, ઓકે, તમને એવું કીધું હોત, સાંભળજો, આમાં સવાલમાં જ આવું લખેલું હોય કે
ઉપરાંત ઉપરાંત પી માં પ્રતિશત ત્રુટિ મેળવો. આટલું તો કીધું જ છે. ઉપરાંત હજી તમને શું કીધું કે પી માં પ્રતિશત ત્રુટિ મેળવો. મિત્રો પ્રતિશત એટલે પેલા ઈ યાદ કરો, પ્રતિશત એટલે કંઈક આવું ટકાવારીમાં, કોનામાં પી માં, તો પ્રતિશત લેવા માટે તો પેલા સાપેક્ષ લખવી પડે ડેલ્ટા પી બાય પી, અને પ્રતિશત એટલે ગુણ્યા 100%. તો આ આખું પદ મળી ગયું, એને શું કહેવાય? પી માં પ્રતિશત ત્રુટિ. અને તમારે આ શોધવાનું છે. જવાબ અહીંયાથી આવી જાય. જવાબ આવી જ ગયો છે. પી માં પ્રતિશત ત્રુટિ એટલે પેલા ડેલ્ટા પી ના છેદમાં પી તમારે શોધવા પડે. તો જો આ પદ ઉપરથી તમે આ તો લખી જ નાખ્યા. હવે ડેલ્ટા પી ના છેદમાં પી તો છે જ તે, ગુણ્યા ખાલી કેટલા કરવાના? 100%. તો આ પદ જે છે ડેલ્ટા પી છેદમાં પી ગુણ્યા 100%. તો આ બાજુ 100% વડે ગુણી દીધું, તો આ બાજુ પણ ગુણો, તો આ બાજુનું પદ શું બને? ડેલ્ટા એ બાય એ ગુણ્યા 100% પ્લસ ડેલ્ટા બી બાય બી ગુણ્યા 100% પ્લસ ડેલ્ટા સી બાય સી ગુણ્યા 100%. લ્યો જવાબ આવી ગયો. એટલે આને શું કહેવાય? પી માં પ્રતિશત ત્રુટિ. પ્રતિશત કેમ ખબર હોય? ટકાવારીમાં છે ડેલ્ટા પી બાય પી. હવે મિત્રો પાછું આની અંદર નવું સમજાવું. આ પદને શું કહેવાય? ચાલો પેલા આને જવાબ, આને શું કહેવાય? પી માં પ્રતિશત ત્રુટિ. આને શું કહેવાય? બોલો. આને કહેવાય એ માં પ્રતિશત ત્રુટિ. જો ડેલ્ટા એ ના છેદમાં એ ગુણ્યા 100%. તો આને બી માં પ્રતિશત ત્રુટિ, આને સી માં પ્રતિશત ત્રુટિ. સમજ પડે છે? તો તમને ઓળખતા પણ આવડવું જોઈએ. હમણાં સેમ દાખલો આપણે ગણવાના, સેમ દાખલો, કોઈ જ ફરક નહીં. એટલે જ મેં તમને આ ઉદાહરણ સમજાવ્યું છે. ક્લિયર છે? ચાલો ઝડપથી કોપી કરી નાખો. ચાલો દાખલો ગણીએ આપણે. ચાલો દાખલો કરીએ છીએ આપણે, દાખલા નંબર 2.9. ઓકે, બરાબર ધ્યાન આપજો. ઉદાહરણનો દાખલા નંબર 2.9. આ બધું મિત્રો સાફ કરી નાખું છું. આ ભાગ હું સાફ કરી નાખું છું, વચ્ચે વાળો. 2.9 કરીએ. શું કે છે ધ્યાન આપો. ચાલો રકમની અંદર ધ્યાન આપજો. શું કે છે પાછું? અવરોધ R is equal to V by I. મિત્રો યાદ રાખો, ફિઝિક્સની અંદર અવરોધને આપણે R વડે દર્શાવીએ છીએ. કોના વડે? R. અમુક વસ્તુ કેવી છે, અત્યારે આપણે શરૂઆત થાય છે, તો અમુક વસ્તુ તમારે પહેલેથી યાદ જ રાખી લેવાની કે જનરલી અવરોધને કોના વડે દર્શાવાય? તો કે R વડે જ દર્શાવાય. જો કે 10મા ધોરણની અંદર ભણી ગયા છો, પણ છતાં પણ યાદ રાખો. ચાલો ઠીક છે. અવરોધ R is equal to V by I, જ્યાં આ ચોકે R ની તમને સમીકરણ આપી દીધું, તો પહેલા લખી નાખો R is equal to V by I. મિત્રો અહીંયા જે ઓળખ આપો એને ધ્યાનમાં રાખો. R એટલે એને કહેવાય અવરોધ, V એટલે એને કહેવાય વેગ નહીં, વિદ્યુત સ્થિતિમાન. આ રાશિ તમે ભણશો, ચિંતા નહીં કરતા. વિદ્યુત સ્થિતિમાન આ રાશિ તમે 12મા ધોરણની અંદર ભણશો. ઠીક છે? અત્યારે આપણે સૂત્ર આપી દીધું એટલે ખાલી સમજી લો. અને I એટલે મિત્રો એને કહેવાય વિદ્યુત પ્રવાહ. જનરલી આ બધી આની સંજ્ઞા છે. એટલે R is equal to V by I. એટલે આપણે આ લખી દીધું. ચાલો હવે અંદર શું કે છે એની ઓળખ આપી દઈએ. શું કે છે? જ્યાં V બરાબર 100 + 5 બ્રેકેટ ઓવર પછી V લખેલા છે, એટલે મિત્રો એનો એકમ છે વોલ્ટ. આપણે કેમ આવી રીતે લખીએ છીએ? 100 પછી પાછળ લખીએ M, તો 100 મીટર એમ. તો એવી રીતે તમને V ની કિંમત આપેલી છે. કોની આપેલી છે? V ની કિંમત શું છે? V બરાબર કિંમત શું છે? તો કે જુઓ તો 100 + 5 લખી દો. 100 + 5 એકમ કયો? વોલ્ટ. આ વોલ્ટના V છે. એવું નહીં સમજતા આવીને આવી સરખા જ નહીં. આ વોલ્ટ છે, પણ વોલ્ટ આવી રીતે વોલ્ટ અથવા તો વોલ્ટ, પણ એની સંજ્ઞા V છે, એટલે એને V લખેલા છે. ક્લિયર? ચાલો આગળ જાઓ. અને I બરાબર 10 + 0.2 એમ્પિયર. I બરાબર 10 + 0.2 એ એટલે મિત્રો એમ્પિયર. આ તો ખબર છે તમને, વિદ્યુત પ્રવાહનો એકમ 7 રાશિમાં એમ્પિયર. ચાલો ક્લિયર છે? આગળ વાંચો શું કે છે. ઓકે, તો R માં પ્રતિશત ત્રુટિ શોધો. ચાલો ઓકે, R માં પ્રતિશત ત્રુટિ. R માં ને આવું લખાય ડેલ્ટા R બાય R. પ્રતિશત એટલે
ગુણ્યા 100%. આને તમારે શોધવાના છે. એમ કે આ પદને જ શું કહેવાય? પ્રતિશત ત્રુટી. લખો તો લખી નાખો. આને શું કહેવાય? R માં પ્રતિશત ત્રુટી. ક્લિયર છે? ચાલો હવે આપણે કરીએ. કેવી રીતે કરવાનું? R માં ને તો R નું સૂત્ર તો આપી જ દીધું છે. તો પહેલા સૂત્ર લખી નાખો. ચાલો કરીએ. આન્સર ઓકે, લખો R નું સૂત્ર. તો કે R ઇઝ ઇક્વલ ટુ V બાય I. R માં શું શોધવી છે? ત્રુટી, પ્રતિશત ત્રુટી. તો પહેલા R ની જગ્યાએ શું લખી દેવાય? ચાલો કરાવો, હવે સમજાવો. તો કે ડેલ્ટા R બાય R. V ની જગ્યાએ શું લખાય? ડેલ્ટા V બાય V. I ની જગ્યાએ ડેલ્ટા I બાય I. એ સમજાય છે? વચ્ચે શું કરવાનું? હંમેશા સરવાળો. તો સરવાળો કરો, પતી ગયું. ડેલ્ટા R ના છેદમાં R છે એને કેટલા વડે ગુણી દેવાના? 100% વડે ગુણી દેવાના ને. ચાલો કરીએ. તો બંને બાજુ કેટલા વડે ગુણતા? 100% વડે. તો ડેલ્ટા R છેદમાં R ગુણ્યા 100%. તો આ બાજુનું પદ શું બની જાય? ચાલો એને લખાવો. શું લખાય? ડેલ્ટા V ના છેદમાં V, ડેલ્ટા V ના છેદમાં V પ્લસ ડેલ્ટા I ના છેદમાં I. બધા સાથે ન લખતા અહીં લખ દો ગુણ્યા 100%, તો પણ ચાલે. અહીંયા લખી દીધા. કિંમત મૂકી દો. આ તો આપણે શોધવાના હતા, તો એ તો આવી ગયા. ડેલ્ટા R છેદમાં R ગુણ્યા 100%. ચાલો હવે તો કિંમત મૂકો. હવે તમે મને જવાબ આપો, મને સમજાવો. ચાલો આમાં ડેલ્ટા V કોણ છે? આ બધા ડેટા આપેલા છે, એમાં ડેલ્ટા V કોણ છે? ચાલો જવાબ આપો. ડેલ્ટા V કોણ છે? આ કોણ કહેવાય? આ કોણ કહેવાય? V સાચી કિંમત. આને શું કહેવાય? ડેલ્ટા V. આને શું કહેવાય? 10 ને. ચાલો જવાબ આપો. મને આશા છે કદાચ તમને આવડશે. આને શું કહેવાય? 10 ને I. અને આને શું કહેવાય? ડેલ્ટા I. આપણે ભણી જ ગયા છીએ કે કોઈ પણ રાશિની કિંમત આવે આપણે આવી રીતે લખીએ છીએ. બસ તો કિંમત મૂકી દો બધી. હવે તો ખાલી સાદુરૂપ આપે. ડેલ્ટા V તો કે 5, V તો કે 100 પ્લસ ડેલ્ટા I તો કે 0.2, I તો કે 10. ખબર પડે છે? ચાલો બ્રેકેટ ઓવર ગુણ્યા 100%. કરીએ. ચાલો આને સમજો. આ પદ અહીંયા બેઠું અહીંયા લખી દો. R માં પ્રતિશત ત્રુટી. આવી રીતે લખી દો તો પણ ચાલે. ઇઝ ઇક્વલ ટુ. ચાલો આનું કેટલા થશે? 5/100 એટલે 0.05 આવું કહેવાય મિત્રો. આને જો 10 છે એટલે હજી એક પોઈન્ટ ખસેડી નાખો તો 0.02 ગુણ્યા 100%. 5 ને 2 7 તો આવું લખાય 0.07%. સોરી 100 લખવાના ભૂલાઈ ગયા. ગુણ્યા 100 તો કે ટકા. હવે પોઈન્ટ કટ કરી નાખો તો નીચે કેટલા આવે? 100. અને આવું લખાય મેથ્સ ની અંદર આપણે લખીએ 7/100 ગુણ્યા બધું 100 અને ટકા તો છે જ તે, તો આ કેન્સલ થઈ ગયા. તો R માં પ્રતિશત ત્રુટી કેટલી? તો કે 7%. તો ઇઝ ઇક્વલ ટુ 7%. અહીંયા લખી દો R માં પ્રતિશત ત્રુટી. આવી ગયો આપણે જવાબ. આટલો જવાબ. R માં પ્રતિશત ત્રુટી કેટલી હોય? તો કે 7%. સમજ પડે છે? બસ મિત્રો આપણે આ સમજવાનું છે. ખાલી તમને છે ને પહેલી વાત તો સૂત્ર ઉપરથી આ લખતા આવડવું પડે. લખી નાખ્યા પછી શું શોધવાનું છે? તો કે પ્રતિશત એટલે 100% આપણે ગુણી ગયો. અને છેલ્લી વસ્તુ અંદરની બધી કિંમત ગોતતા આવડવી જોઈએ. અહીંયા આ કિંમતને શું કહેવાય? V. આને કહેવાય ડેલ્ટા V. I ડેલ્ટા. ક્લિયર છે? ચાલો આગળ જઈએ. નવો દાખલો કરીએ. કયો દાખલો કર્યો આપણે? એક્ઝામ્પલ 2.9 ને. હવે આપણે કરીએ છીએ એક્ઝામ્પલ 2.10. સરસ મજાનું એક્ઝામ્પલ છે. ધ્યાન આપજો. થોડુંક મોટું એક્ઝામ્પલ, સમજવા જેવું. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. આગળ જઈએ. એક્ઝામ્પલ નંબર 2.10. બધું સાફ કરી નાખું છું. મિત્રો શાંતિથી બધી જ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરજો. અને કદાચ જો તમને એક વખતમાં ન સમજ પડે તો લેક્ચરને પાછો ફરીથી રિપીટ કરીને જોઈ લેવાનો, એટલે તમને આરામથી સમજાશે બધી જ વસ્તુ. કોઈક વખત કેવું બને કે તમે પહેલી વખત ભણતા હો એટલે જરૂરી નથી કે એક વખતમાં તમને સમજાઈ જાય. સમજાઈ જશે, પણ 1-2 વખત જોશો એટલે તમને તરત આઈડિયા આવી જશે કે શું કહેવા માંગે છે. ચાલો ઠીક છે, આગળ જઈએ. કરીએ છીએ 2.10. બરાબર ધ્યાન આપજો. રકમને સમજીએ અને અંદરની ઘણી બધી વસ્તુ પણ સમજવી છે.
2.10. ચાલો ધ્યાન આપો. શું કહે છે વાંચો. બરાબર સમજીએ. R1 બરાબર 100. મિત્રો R એટલે કોને અનુરૂપ? અવરોધને અનુરૂપ. સમજ પડે છે? લગભગ એ જ છે. જોજો. R1 બરાબર 100 પ્લસ 100 માઇનસ 3 ઓહમ. આવું લખેલું છે મિત્રો. OHM. ઓહમ. એની સંજ્ઞા છે આવી, એને કહેવાય ઓહમ. એ તો તમને ખબર હોય તો આપણે કોઈ મિલ ગયા મૂવી છે એની અંદર ઓ ઓ ઓ ઓ આવું કંઈક કરે છે ને, એ આ જ છે. ના મિત્રો એ નથી, આ તો ખાલી હું કમ્પેરિઝન કરું છું. ઓહમ જે છે એ અવરોધનો એકમ છે. કોનો એકમ છે? અવરોધનો. અવરોધ એટલે R. અવરોધનો એકમ ઓહમ. તમે આવી રીતે લખો ઓહમ, આવી રીતે બોલે, પણ આપણે ઓમ એવું બોલી દઈએ છીએ. ઓહમ તમે આવી રીતે દર્શાવો તો પણ ચાલે ને, આવી રીતે લખાય, પણ એને આવી રીતે લખેલું. જનરલી તમને આવું પણ દેખાશે ઘણી વખત. ક્લિયર છે? ચાલો, ઓમ આવું કંઈક આપેલું છે. ઓકે, શું કહે છે? R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ. ઓકે, લખી નાખો. R1 બરાબર કેટલા આપેલા છે? 100. ઓકે, 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ. મિત્રો હું ઓહમ નહીં લખું, આવી રીતે બતાવી દઈશ. ક્લિયર છે? ચાલો, આમાં મને ઓળખ આપી દીધો થોડીક. આને શું કહેવાય? આને શું કહેવાય? તો કે R1. આને શું કહેવાય? ચાલો હવે આવડે છે, બોલો. બરાબર છે, ડેલ્ટા R1. ચાલો આવું આગળ જાઓ. અને R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ. લખી નાખો. R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ આપેલા છે. ચાલો આને ઓળખ આપો. આને શું કહેવાય? તો કે R2. આને શું કહેવાય? તો કે ડેલ્ટા R2. ઓકે, આટલું કામ પૂરું થઈ ગયું. પાછા આગળ જાઓ. શું કહે છે? હવે બરાબર ધ્યાન આપો. વાક્ય રચનાને સમજવાનો પ્રયત્ન કરીએ. અવરોધ ધરાવતા બે અવરોધોને A શ્રેણીમાં ને B સમાંતરમાં જોડેલા છે. કેટલા અવરોધ છે? 2. પહેલા એ ભાગની અંદર શેમાં જોડેલા છે? શ્રેણીમાં. શ્રેણીમાં. કોણ? તો કે અવરોધ. મિત્રો આનો મતલબ સમજાવો. જનરલી આપણે ફિઝિક્સની અંદર અવરોધને આપણે R વડે દર્શાવીએ છીએ. આને કહેવાય અવરોધ. આ અવરોધની સંજ્ઞા છે, તો આને કહી દો R1. બીજો એક અવરોધ લઈ લો, આને કહી દો R2. જો બંને એક જ રેખાની અંદર હોય ને કહેવાય શ્રેણીમાં, સિરીઝમાં. 10મા ધોરણની અંદર તમે ભણી ગયા એટલે શ્રેણીમાં. એટલે બે અવરોધ જે છે ને એને અત્યારે મેં આવી રીતે જોડેલા છે. અને બીજા ભાગની અંદર શેમાં જોડેલા છે? સમાંતરમાં. સમાંતરમાં એટલે આ નીચે કાઢ નાખ R2. જો તમે આવી રીતે જોડો, અહીંયા તમારે બેટરી જોડવી પડે આવી રીતે, તો આને કહેવાય સમાંતર. એકબીજાને સમાંતર છે. જો મેથ્સની અંદર સમાંતર રેખા આપણે એવું બોલીએ છીએ ને, એવી રીતે એકબીજાને કેવા છે? સમાંતર. એટલે B સમાંતરમાં તરમાં. કોને? તો કે અવરોધને જોડેલા છે. આવી વાત કરેલી છે. ઓકે, પછી આગળ જાઓ. શું કહે છે? ઓકે, વાંચો આગળ. શું કહે છે? એ શ્રેણીમાં, B સમાંતરમાં. હવે બરાબર સાંભળજો. A શ્રેણી જોડાણનો તથા B સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. મિત્રો આ શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ. A શ્રેણી જોડાણનો, B સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. લખી જોજો. આ ભાગની અંદર તે શ્રેણી. ઓકે, ચાલો નીચે લખીએ. તો શ્રેણી જોડાણનો અને સમાંતર જોડાણનો, ઉભા રહેજો, સમતુલ્ય અવરોધ શોધો. કયો અવરોધ કે છે મિત્રો? સમતુલ્ય. મિત્રો થોડીક જાણકારી આપી દો. બાકી આખા પદ તમે 12મા ધોરણમાં બહુ વ્યવસ્થિત ભણવાના છો, પણ એક સીધી ભાષામાં કહી દો. માની લો કે આ પહેલો અવરોધ, એને R1 નામ આપી દો. બીજો અવરોધ, એને R2 નામ આપી દો. બંનેને શ્રેણીમાં જોડેલા છે. હવે તમને સમતુલ્ય કે ને એટલે મિત્રો શું ખબર? આનો મતલબ કે આ બેયને કાઢી નાખો, એની જગ્યાએ કોઈ એકને જોડી દો. બંનેને કાઢીને એકને, એટલે આ એક. તો આ તમે જે જોડી દીધો ને એને કહેવાય સમતુલ્ય અવરોધ. બંનેને કાઢી નાખો, એની જગ્યાએ આ જે તમે જોડી દીધો એને કહેવાય સમતુલ્ય. અને મિત્રો સમતુલ્યને આપણે જનરલી REQ વડે દર્શાવે. EQ એટલે ઇક્વિવેલન્ટ, અને ઇક્વિવેલન્ટનું ગુજરાતી થાય સમતુલ્ય. બહુ કામ નથી અત્યારે સાચવી લો ખાલી કે બે અવરોધ છે, તમે એને કાઢી નાખો, એને એક જોડો તો એને શું કહેવાય? સમતુલ્ય અવરોધ. તો હવે આપણે શું કરવાનું છે?
શ્રેણી જોડાણનો અને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ મેળવો. એટલે શ્રેણી માટે સમતુલ્ય શોધવાના, સમાંતર માટે પણ સમતુલ્ય શોધવાના. ક્લિયર છે? પાછા આગળ વાંચો. હવે જોજો એ માટે સંબંધ R = R1 + R2. એ શું કહે છે કે આ શ્રેણી જોડાણ છે ને એની માટેનો સંબંધ તમને આપી દીધું, સૂત્ર આપી દીધું છે કે શ્રેણીમાં તમે આ સૂત્ર વાપરો. એ માટે સૂત્ર કયું વાપરો તો કે R = R1 + R2. શ્રેણી જોડાણની ગણતરી કરવા માટે આ સૂત્ર વાપરો એમ. બી માટે શું લખેલું છે વાંચો. તથા બી માટે આવું સૂત્ર વાપરવાનું કીધું છે. માટે 1/R' = 1/R1 + 1/R2. આવું અને હજી એક તમને ઉપયોગ કરવાનું કીધું છે. એને ત્યાર પછી બીજું શું કીધું છે? ડેલ્ટા R1 અને એક આ ઉપયોગ પણ કરો અને એક બીજો ઉપયોગ કરવાનું કીધું. ડેલ્ટા R1 અપન શું લખેલું છે તો કે ડેલ્ટા R' આવું છે ને? હા, R' ડેલ્ટા R અપન 1/R1 પ્લસ ડેલ્ટા R2 અપન R2 સ્ક્વેર. આ સંબંધ વાપરો. તમને આવું પણ અંદર કહી દીધું છે. ઓકે, ચાલો. શું કહે છે? આ જ્યારે તમારે શોધવા છે, શ્રેણી જોડાણનો સમતુલ્ય શોધવો છે, ત્યારે આ સમીકરણ વાપરો. સમાંતર જોડાણનો સમતુલ્ય શોધવું છે ત્યારે આ બે સમીકરણ વાપરો. થોડુંક સમજીએ એટલે વધારે ખબર પડશે. કરીએ? ચાલો દાખલો કરીએ, ધ્યાન આપો. આન્સર ચાલો શરૂઆત કરીએ. શ્રેણી જોડાણનો પહેલા આપણે શું શોધવો છે? સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધ માટે સૂત્ર કયું તો કે R = R1 + R2. તો લખીએ. શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ એને શું નામ આપ્યું છે? એનું R. તો R = સૂત્ર શું આપેલું છે તો કે R1 + R2. તો કે R1 + R2. ચાલો બસ બધું. R1 ની કિંમત કેટલી છે? અહીંયા રહી 100. R2 ની કિંમત કેટલી છે? 200. અહીંયા રહ્યા 100, 2, 300. અહીંયા R અવરોધ શોધો છો એટલે એકમ શું બની ગયો? ઓહમ. જો આ કામ પતી ગયું. હવે મિત્રો ધ્યાન રાખો, તમે બે રાશિનો સરવાળો કરો છો, પાછળ ત્રુટી પણ આપેલી છે, તો આપણે ત્રુટી પણ શોધવી પડે. તો ત્રુટી શોધવા માટે આને શું કહેવાય? ડેલ્ટા R1. આ કોણ? ડેલ્ટા R2. તો આપણે ઉપરાંત ત્રુટી કઈ રીતે લખાય તો કે ડેલ્ટા R = ત્રુટીનો હંમેશા સરવાળો, કેમ કે આપણે સરવાળા જ કરીએ છીએ. તો આની ત્રુટી ડેલ્ટા R1, આની ત્રુટી ડેલ્ટા R2. તો અહીંયા શું લખાય? ડેલ્ટા R1. નીચેવાળાની ત્રુટી ડેલ્ટા R2. બંનેનો સરવાળો 3, 4. અહીંયા લખો 3, અહીંયા લખો 4. એટલે અહીંયા બની ગયા 7. એટલે અહીંયા આવી ગયા ડેલ્ટા R. એકમ કયો આવે તો કે ઓહમ. 7 ઓહમ. એટલે એનો મતલબ કે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ છે એની કિંમત લખવી હોય તો આ રાશિની કિંમત લખવી હોય તો કેવી રીતે હોય? તેથી અવરોધ કેવી રીતે લખાય? આ અને આની વચ્ચે, એટલે R ± ડેલ્ટા R R ની કિંમત તો કે 300 ± ડેલ્ટા R તો કે 7 ઓહમ. અરે બંને ભેગા થઈ જાય, ગુજરાતી અને સંજ્ઞા બંને ભેગા થઈ જાય. ચાલો ઓહમ. આ તમારો ફાઇનલ જવાબ. કોનો? શ્રેણી જોડાણ માટે. સમજ પડે છે? ફરીથી એક વખત કહી દઉં મિત્રો, આ સૂત્ર વાપરવાનું તમને કીધું છે કે શ્રેણી માટે આ સૂત્ર વાપરો. એટલે તમે સૂત્ર લખી દીધું. R1 R2 ની કિંમત મૂકો. એ કિંમત મૂકી એટલે તમને ખબર છે કે આ જો પાછળ ત્રુટી આપેલી છે તો ત્રુટી વિશે સમજવાનું. ત્રુટીનો નિયમ શું છે મિત્રો? ત્રુટીનો નિયમ શું છે કે ત્રુટીનો તો હંમેશા શું થાય તો કે સરવાળો થાય. તો અહીંયા ડેલ્ટા R1 કહી દો, અહીંયા ડેલ્ટા R2 કહી દો. બંનેનો સરવાળો કરીને આ જવાબ લખો. પછી ફાઇનલ કિંમત કઈ રીતે લખાય તો કે R ± ડેલ્ટા R એટલે આવી. જો આપણો પહેલો જવાબ આવી ગયો. હવે બીજા જવાબને સમજીએ. બીજો જવાબ કઈ રીતે થાય એનું ધ્યાન આપો. નંબર 2. ચાલો બીજો ભાગ સમજીએ. આ એ ભાગ માટે હતું ને. ચાલો એ ભાગ, બી ભાગ જ નામ આપેલા છે એવી રીતે આપીએ. આ એ ભાગ હતો, આ આપણો બી ભાગ. ચાલો હવે શું કરવાનું? સમાંતરમાં સમતુલ્ય સૂત્ર કયું વાપરવાનું? આ જો સમતુલ્ય માટે તો આ છે. આ ત્રુટીનું સૂત્ર મિત્રો.
ત્રુટિ માટે તમે આ સૂત્ર વાપરો. કેમ ખબર કેમ પડે આ ત્રુટિનું? જો અહીંયા ડેલ્ટા વાળા બધા પદ છે એટલે આ ત્રુટિનું છે. જેમ ત્રુટિ માટે તમે કેમ આ વાપરું, આ તમને આવડતું હતું, એવી રીતે તમને આ સૂત્ર નથી આવડતું એટલે એ લોકોએ આપી દીધું છે. એટલે પહેલા આપણે સમતુલ્ય અવરોધ શોધી નાખીએ, આને શોધીએ. તો અહીંયા સૂત્ર શું આપેલું? તો કે આની જેમ લખો, સમાંતર જોડાણમાં કયો અવરોધ? તો કે સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધ. ચાલો સૂત્ર આપેલું છે, લખો 1/r ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2. કિંમત તો બધી આપેલી જ છે, હે ને? કરીએ મિત્રો, એક કામ કરીએ. કોને શોધવાના છે? આર ડેશ ને શોધવાના છે ને. ચાલો કરીએ, એક કામ કરીએ. જોજો 1/r ડેશ ઇઝ ઇક્વલ ટુ, લસા લઈ લો તો લસા શું થાય? r1 ઇન્ટુ r2. આ બાજુ નીચે બંનેનો ગુણાકાર એટલે r1 ઇન્ટુ r2. આ પદ આ બાજુ જતા રહો એટલે r2. આ પદ અહીંયા આવી જાય એટલે r1. વચ્ચે કઈ નિશાની છે? સરવાળાની. અહીંયા છેદ છે. આ બાજુ r2, આ બાજુ r1, વચ્ચે સરવાળા નિશાની. લસા લ્યો એટલે છેદમાં બંનેનો ગુણાકાર એટલે આવું. r ડેશ ને શોધવા છે ને આને, તો બંને બાજુ વ્યસ્ત લઈ લો તો વ્યસ્ત લઈ લો એટલે r ડેશ ક્યાં જતા રહે? ઉપર. આ ક્યાં આવી જાય? ઉપર. તો આ પદ ક્યાં આવી જાય? નીચે. ચાલો લખાવો. તેથી r ડેશ ઇઝ ઇક્વલ ટુ, ચાલો આ પદ જવા દો ઉપર, તો શું લખાય? r1 ઇન્ટુ r2 છેદમાં r1 પ્લસ r2. ચાલો ઓકે. r ડેશ ઇઝ ઇક્વલ ટુ, ચાલો r1 ઇન્ટુ r2. r1 ની કિંમત 100, r2 ની કિંમત 200. ચાલો લખી દો 100. આ બાજુ છે 200. ઓકે, છેદમાં આવી જાઓ. r1 પ્લસ r2 એટલે 100 પ્લસ 200. અહીંયા લખાય 2, 1 2 3 4, 1 2 3 4, 200 ને 1 300. ખબર પડે છે? ક્લિયર? 200 ભાગ્યા 3 કરી નાખો. 200 ભાગ્યા 3 66.66 આવું કંઈક આવશે. એલસી ની અંદર કરી નાખવાનું, કોઈ ચિંતા નથી. 66.66 આવી કિંમત લખેલી આવે છે. ખબર પડે મિત્રો? બહુ બધા 66 છે, હે ને? તો એક કામ કરીએ ને, આ 6 ને જો એવું માની લો, આવી રીતે છે ને. હા, તો મારે અહીંયા સુધી લખવું હોય તો આ 6 છે એટલે આ 6 છે ને, આ 6 છે તો એક સંખ્યા વધારી દઈએ. આવું કેવાશે 66.67. આવું કેવાય? આવી રીતે આપેલા છે ને 66.66. તો 6 છે એટલે આગળની એક સંખ્યા વધારો. આમ જોવા જાવ ને તો જનરલી વધે નહીં વધે. કેમ કે આ સંખ્યા કેવી છે? સોરી, વધી જશે. આ તો 6 છે ને, 6 છે એટલે આગળની એક સંખ્યા વધી જાય એટલે કેટલા બની જાય? 7. એટલે આ કેટલા થઈ ગયા? 66.67. એકમ બોલો તો કે ઓહમ. આ જવાબ આવી ગયો. સમાંતરનો સમતુલ્ય, આ જવાબ આવી ગયો. હવે આ મળી ગયા. હવે આપણે શું શોધવાની? ત્રુટિ. અને ત્રુટિ માટે કયું સૂત્ર વાપરવાનું? આ. જેમ મિત્રો ત્રુટિ માટે આ સૂત્ર તમને આવડતું હતું કે ભાઈ ત્રુટિનો સરવાળો થાય, પણ આવા સૂત્ર માટે આપણને ક્યાં ખબર છે કે ત્રુટિ કઈ રીતે લખવાની? તો એને આપણને આપી દીધા છે, તો સૂત્ર આ વાપરવાનું છે. હા, તો ચાલો હવે એનો ઉપયોગ કરો. તો અહીંયા r ડેશ છે, હા આવી રીતે r ડેશ હશે. ચાલો બરાબર છે. ઓકે, હવે આ સૂત્રનો ઉપયોગ કરો તો શું લખાય? હવે ત્રુટિ માટે ચાલો ત્રુટિ માટે આ સબ પદ લખી દો. પેલા ડેલ્ટા r ડેશ અપન શું લખેલા છે? ડેલ્ટા r ડેશ સ્ક્વેર. ડેલ્ટા નહીં હોય, r ડેશ સ્ક્વેર જ હોય ખાલી. અહીંયા ભૂલ છે, કરી દઉં. r ડેશ સ્ક્વેર ન જ આવે ને. ચાલો ઓકે, r ડેશ સ્ક્વેર. ચાલો આગળ જાઓ. ઇઝ ઇક્વલ ટુ શું પદ આપેલું છે? લખી દો. ડેલ્ટા r1 અપોન r1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા r2 અપન r2 સ્ક્વેર. જો આવું આપેલું છે. મિત્રો મને સમજાવો તો આ સૂત્રની અંદર તમારે શોધવાના કોને? જેમ r હતા તો ડેલ્ટા r શોધ્યા, તો r ડેશ છે તો સમજો તો કોને શોધવા પડે? ડેલ્ટા r ડેશ ને. એટલે તમારે આને શોધવાના છે અને આને શોધવા છે તો આ ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં લઈ લો. ચાલો કરીએ. એટલે આને જવા દો આ બાજુ, તો શું લખાય? ડેલ્ટા r ડેશ ઇઝ ઇક્વલ ટુ આ પદ અહીંયા લઈ લો, જોજો બરાબર. તો અહીંયા શું લખાય? r ડેશ સ્ક્વેર. હવે આ પદ બેઠા તો અહીંયા શું લખાય? ડેલ્ટા r1 છેદમાં r1 સ્ક્વેર. ક્યાંય ભૂલ ન થાય જોતા જાજો. પ્લસ
આ પદ અહીંયા પણ આવે તો શું લખાય આર ડેશ સ્ક્વેર ડેલ્ટા R2 અપન R2 સ્ક્વેર આવી રીતે સાદુરૂપ આપી દઈએ ડેલ્ટા R ડેશ ઇઝ ઇક્વલ ટુ ચાલો કિંમત મૂકતા જાઓ R ડેશ 66.67 ઉભા રહેજો મિત્રો આની ઉપર વર્ગ છે ને ઓકે ઉભા રહેજો આ કોણ છે R1 સ્ક્વેર છે ઓકે R1 કેટલા છે R1 100 તો અહીંયા લખી દઉં 100 જોજો બરાબર જો આનો પણ સ્ક્વેર તો આખાનો સ્ક્વેર કરી દો આવી રીતે કર્યા ઓકે હજી આ બાકી ડેલ્ટા R1 ચાલો ડેલ્ટા R1 ક્યાં છે અહીંયા રહ્યા ઓકે 3 એટલે અહીંયા લખી દો 3 ક્લિયર છે બસ હવે આવી જ રીતે ચાલો હવે મને જવાબ આપો તો R ડેશ સ્ક્વેર છે અહીંયા R2 સ્ક્વેર છે તો આખાનો સ્ક્વેર કરી દો ને આખાનો સ્ક્વેર ચાલો R ડેશ 66.67 R2 કેટલા તો કે 200 ઓકે R ડેશ અહીંયા રહ્યા તો કે 66 બરાબર જ છે ને હા R ડેશ સ્ક્વેર અરે સોરી તો થઈ ગયા ડેલ્ટા R2 આ બંને આવી ગયો મિત્રો સ્ક્વેર વાળા ડેલ્ટા R2 ક્યાં છે ડેલ્ટા અહીંયા રહ્યા 4 અહીંયા લઈ લો 4 બોલો ખબર પડે છે હવે આને ખાલી આપણે સાદુરૂપ આપીએ ચાલો ઝડપથી ગુણાકાર ભાગાકાર કરવા લાગો પહેલા શું કરશો આ બંનેનો ભાગાકાર કરો એનો વર્ગ કરો એના ગુણ્યા 3 કરો આ જવાબ લાવો પ્લસ બંનેનો ભાગાકાર કરો એનો વર્ગ કરો એના ગુણ્યા 4 કરો ચાલો આ જવાબ ઝડપથી આપો મને પ્લસ આ જવાબ ચાલો તમે પણ ગણતરી કરો હું પણ ગણતરી કરું ઝડપથી આઈ થિંક તમારો જવાબ આવશે 1.3334 આવું કંઈક આવે છે આનો જવાબ હે ને 1.3334 તો હું લખી દઉં 1.33 આટલા લખી દઉં છું ચાલો હવે આનો જવાબ આપો 66.67 ભાગ્યા 244 આવે છે ને ચાલો 0.44 જેવું આવે છે 0.44 ચાલો બંનેનો સરવાળો કરી નાખો 4 ને 3 7 4 3 7 એટલે 1.77 બરાબર છે લખી નાખો ડેલ્ટા R ડેશ બરાબર 1.77 બોલો થાય આવું ક્લિયર છે મિત્રો સમજો આ 7 છે તો આગળની સંખ્યા વધારી દો 8 કહી દો તો આવું કહેવાય ડેલ્ટા R ડેશ બરાબર 1.8 ઓહો આવું કહેવામાં આવે છે એટલે આ જે કિંમત છે આ જે R ની કિંમત છે એ કોની વચ્ચે હોય તેથી R ડેશ નું મૂલ્ય કોની વચ્ચે હોય બોલો તો કે R ડેશ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R ડેશ ની વચ્ચે તો એનો મતલબ R ડેશ ની કિંમત કેટલી તો કે 66.67 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R ડેશ ની કિંમત કેટલી આવી તો કે 1.8 અને પાછળ શું આવશે ઓહમ આ આપણો ફાઇનલ જવાબ સમજ પડે છે એટલે જો આપણે ખાલી સાદુરૂપ જ આપ્યું છે અને સાદુરૂપમાં તમે એ જુઓ મિત્રો આપણે સૂત્ર તો બધા આપી દીધા છે આ સૂત્ર શું કામ આપ્યું છે કેમ કે આની ત્રુટી તો આપણને ખબર નહોતી હકીકતમાં છે ને તમે આખાની ત્રુટી શોધીને સાદુરૂપ આપો ને એટલે આ જવાબ આવે પણ આપણને આપી દીધા છે તો એનો ઉપયોગ જ કરી લો ને પણ અહીંયા જ્યારે કિંમત મૂકો ને ત્યારે ધ્યાન રાખજો અહીંયા કિંમત જો મારી જ ભૂલ થઈ ગઈ R ડેશ બરાબર મારાથી ભૂલાઈ ગયા હતા ઠીક છે વાંધો નહીં પણ અહીંયા ધ્યાન રાખજો કે જે કિંમત છે એ બરાબર વ્યવસ્થિત જોઈને લખી નાખ આવડશે પાક્કું ને ચાલો આગળ જઈએ ઓકે હવે આપણે સમજીએ મિત્રો ઘાતાંકમાં ત્રુટી આપણા જે આ ગુણાકાર ભાગાકારને અનુરૂપ જે દાખલા છે એ બધા પૂરા થયા હવે આપણે પહેલા અત્યારે કરીએ છીએ 2.10 કર્યો ને ચાલો બરાબર જ છે ઘાતાંકની અંદર ત્રુટી 2.11 કરીએ છીએ એટલે પહેલા ઘાતાંકની અંદર ત્રુટી જોશું એટલે આપણે પહેલા સમીકરણ જોવાના છે ચાલો આટલું ક્લિયર છે સાફ કરી નાખું છું ઓકે ચાલો હવે મિત્રો પહેલા આપણે સમજશું ઘાતાંકમાં ત્રુટી શેમાં ઘાતાંકમાં ચાલો શરૂઆત કરીએ ઘાતાંકમાં ત્રુટી એ શું છે પછી આગળ જઈએ પછી આપણે આગળના દાખલા કરીએ ચાલો સમજીએ આજનો છેલ્લો ટોપિક અને પછી એને અનુરૂપ દાખલાઓ સમજીએ ઘાતાંકમાં ત્રુટી કોનામાં ત્રુટી સમજવી છે ઘાતાંકમાં મિત્રો હવે બરાબર ધ્યાન આપો માની લ્યો કે કોઈ એક પદ તમને આવી રીતે લખેલું છે સમજજો બરાબર કોઈ એક પદ લખેલું છે z ઇઝ ઇક્વલ ટુ બરાબર જોજો
x ની a ઘાત, y ની b ઘાત, xy અને અહીંયા p લઈ લો, ચાલો p ની c ઘાત, આવું કંઈક આપેલું છે. કોઈ એક પદ આવી રીતે આપેલું છે કે z એટલે મેન રાશિ છે, એમાં x ની a ઘાત છે, y ની b ઘાત છે અને p ની c ઘાત છે. હવે તમને એમ કે આમાં z માં ત્રુટિ સમજાવો, આમાં તમારે z માં ત્રુટિ લખવી છે. તો કઈ રીતે મિત્રો? બરાબર ધ્યાન આપજો. જે નિયમ છે એના રીતે ગુણાકાર વાળા નિયમ દેખાય, જો ગુણાકાર ભાગાકાર. તો આનું શું થાય જોજો, z ની જગ્યાએ શું લખાય? તો કે ડેલ્ટા z બાય z. કેમ કે ગુણાકાર ભાગાકાર હોય ત્યારે પેલા પદ આવું લખવું પડે. હવે બરાબર સાંભળો, કાંઈ જ કરવાનું નહીં, કાંઈ જ કરવાનું નહીં. જે ઘાત હોય એને આગળ લઈ લો. આગળ લઈ લો એટલે x ની આગળ આવી જાય એટલે a. અને પછી x માં ત્રુટિ એટલે એને લખાય ડેલ્ટા x ના છેદમાં x. જો ખાલી આવું ઘાત છે એને આગળ લઈ લો, જે પદ છે એની આગળ લઈ લો અને પછી એ જે x છે એની ત્રુટિ લખી નાખો, સાપેક્ષ ત્રુટિ. જો હવે y માટે સમજો, આ y ની ઘાત કેટલી? b, એટલે એને આગળ લઈ લો. y ની ત્રુટિ તો કે ડેલ્ટા y છેદમાં y. સેમ આની માટે આવું જ તે, નીચે આપણે નથી લખવાનું, આપણે તો બાજુમાં જ લખવાના છે. કેમ કે ગુણાકાર ભાગાકારના નિયમ શું? ત્રુટિનો સરવાળો જ થાય, આવી રીતે સાપેક્ષ ત્રુટિનો સરવાળો. તો આ c ડેલ્ટા p બાય p અને બધાનો શું થાય? સરવાળો. આવી ગયું મિત્રો જવાબ, પતી ગયું. અને ડેલ્ટા z માં શોધવી એનો મતલબ શું? આ z ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં, એટલે ડેલ્ટા z નો જવાબ તો શું પદ બની જાય? ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ, ચાલો આખાના ગુણાકારમાં લઈ લઉં તો આવું રીતે લખાય, a ડેલ્ટા x અપન x પ્લસ b ડેલ્ટા y અપન y પ્લસ c ડેલ્ટા p અપન p. એના ગુણ્યા કેટલા કરવાના? z. જો આવી ગયું, આવડશે પક્કો. બસ તો આ સમજવાનું, પણ તમારે આને ધ્યાનમાં રાખવાનું. ઘાત હોય તો કોઈ ચિંતા કરવાની નહીં, ઘાતને ક્યાં લઈ લેવાની? આગળ. માની લો કે તમને આવું આપેલું હોય, તમને z બરાબર આવું આપેલું છે, a સ્ક્વેર આવું આપેલું છે, તો આની અંદર ત્રુટિ લખવી હોય તો z ની અંદર ડેલ્ટા z બાય z. ઘાત ક્યાં લઈ લેવાની? આગળ, તો કે 2. હવે એની જગ્યાએ ડેલ્ટા a બાય a. પતી ગયું, આવી ગયો જવાબ. જો ખાલી એક જ પદ હતું તો એક પદને અનુરૂપ આવું. ઘણા બધા પદ છે તો કાંઈ વાંધો નહીં, છેદમાં હોય તો એનું ઉપર લખવાનું તો કોનામાં? સરવાળામાં. આવડશે? એક ઉદાહરણ જોવો તો, ચાલો આવું કંઈક કીધું હોત તો, આવું એક્ઝામ્પલ આપેલું હોય તો આપણને. જો કે આ એક્ઝામ્પલ બેઠું જ છે, એક કામ કરે ચોપડીનું જ એક્ઝામ્પલ કરીએ, કેમ કે બેઠું જ છે. ઓકે, એક્ઝામ્પલ કરીએ આપણે 2.11. જો બેઠું એ જ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ 2.11, એટલે સાથે સાથે એ પણ થઈ જાય. ચાલો શું કહે છે બરાબર જુઓ, એક્ઝામ્પલ 2.11. જો z બરાબર a ની 4 ઘાત, b ની 1/3 ઘાત છેદમાં c અને d ની 3/2 હોય તો z માં સાપેક્ષ ત્રુટિ શોધો. ચાલો જલ્દી કરીએ, હું પહેલા રકમ લખી નાખું. z બરાબર a ની કેટલી ઘાત? તો કે 4 ઘાત. ચાલો હું લખું ત્યાં સુધીમાં તમારો દાખલો ગણાઈ જશે. b ની કેટલી ઘાત? 1/3 છે ને? હા, 1/3 ઘાત. ચાલો c ની કેટલી ઘાત છે? c ની કોઈ પણ ઘાત નથી એટલે 1 ઘાત. અને d ની કેટલી ઘાત? ચાલો d ની છે 3/2. ઓકે, 3/2. શું શોધવાનું કીધું છે? z માં પ્રતિશત ત્રુટિ કે સાપેક્ષ ત્રુટિ? ચાલો સાપેક્ષ ત્રુટિ. z માં કઈ ત્રુટિ? સાપેક્ષ ત્રુટિ. મિત્રો z માં સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા z બાય z. આ જ શોધવાનું છે. પ્રતિશત કીધું હોત તો ડેલ્ટા z બાય z ગુણ્યા કેટલા ટકા? તો કે 100%. તો એ પ્રતિશત થઈ જાય. આપણે તો આ જ શોધવાનું કરીએ. ચાલો ધ્યાન આપજો. ડેલ્ટા z બાય z શોધવા. ચાલો આનામાંથી કરાવો તો મને લખાવો તો આન્સર કઈ રીતે લખાશે? અહીંયા જ પૂરું કરી દઈએ. ચાલો આન્સર ચાલો લખાવો મને કઈ રીતે લખાય? z ની જગ્યાએ શું લખાય? તો કે ડેલ્ટા z અપન z પ્લસ સોરી ઇઝ ઇક્વલ. ચાલો હવે આમાં લખાવો ઘાત આગળ એટલે 4. a ની જગ્યાએ ડેલ્ટા a બાય a. આમાં લખાવો ઘાત આગળ વચ્ચે કઈ નિશાની પ્લસ, ઘાત આગળ એટલે 1/3. b એટલે ડેલ્ટા b બાય b. ભાગાકારમાં હોય તો આપણને કઈ ફરક પડતો નથી, કોઈ ઘાત ન હોય તો એક ઘાત, ઘાત આગળ તો એક જ રહે, એનો કોઈ મતલબ નથી. પ્લસ તો c ની જગ્યાએ શું લખાય? ડેલ્ટા c બાય c. ફાઇનલ. d ની વાત કરીએ તો કે પ્લસ, ઘાત ક્યાં આવી જાય? તો કે આગળ 3/2 આગળ લખી નાખો, આગળ 3/2. કોનામાં? તો કે d માં. તો શું લખાય? ડેલ્ટા d
અપાન ડી. મિત્રો જવાબ આવી ગયો. જો કાંઈ જ કરવાનું નથી, ખાલી આ સમજવાનું. આવડશે. શું નિયમ? કાં તો એને આગળ લઈ લો, ગુણાકાર ભાગાકારમાં હોય તો કોઈ ફરક નથી પડતો, બધાને ઉપર ચડાવી દો અને બધાને ઉપર લખીને બધા વચ્ચે શું કઈ નિશાની? સરવાળા. ક્લિયર છે? ચાલો આગળ જઈએ. નવો દાખલો કરીએ. સ્વાધ્યાય 2.11. ચાલો છેલ્લા 2 દાખલા કરવા છે આપણે. સ્વાધ્યાય 2.11 એકદમ સરસ મજાનો દાખલો ગણીએ. 2.11 ને મિત્રો 2.13. 2.13 સ્વાધ્યાયનો દાખલા નંબર 2.13. ચાલો બરાબર ધ્યાન આપજો. હું આ સાફ કરી નાખું છું એટલે વ્યવસ્થિત આવી જાય. ચાલો 2 દાખલા ગણવા છે, ગણીએ. સ્વાધ્યાય 2.13. બરાબર ધ્યાન આપજો. એક સરખા દાખલા જે ભણી ગયા છે એના દાખલા છે. 2.13 વાંચો. એક ભૌતિક રાશિ P નો માપન યોગ્ય 4 રાશિઓ A, B, C અને D સાથેનો સંબંધ આ મુજબ છે. કોઈ એક ભૌતિક રાશિ P છે, એનો કોની કોની સાથે સંબંધ છે? A, B, C અને D. આ મુજબ છે એટલે નીચે સંબંધ આપેલો છે. સંબંધ શું છે જો, તો કે P ઇઝ ઇક્વલ ટુ, હું લખી નાખું, P ઇઝ ઇક્વલ ટુ A ક્યુબ, ચાલો A ક્યુબ B સ્ક્વેર અપન √C ઇન્ટુ D. આવું પદ આપેલું છે. ઓકે, કોઈ ભૌતિક રાશિ P છે, એનો A, B, C, D સાથે સંબંધ આપેલો છે. શું કે છે? વાંચો. સંબંધ આપેલો છે. ઓકે, તો આગળ વાંચો. A, B, C અને D માં પ્રતિશત ત્રુટિ અનુક્રમે 1%, 3%, 4% અને 2%. ઉભા રહેજો. કોનામાં ત્રુટિ? A, B, C અને D માં. કઈ ત્રુટિ? પ્રતિશત ત્રુટિ. કઈ ત્રુટિ આપેલી છે? પ્રતિશત. હું લખી જોજો અહીં A, B, C અને D માં પ્રતિશત ત્રુટિ અનુક્રમે કેટલી આપેલી છે? એને 1, 3, 4, 2. 1%, 3%, 4% અને 2%. એનો મતલબ શું મિત્રો? A માં પ્રતિશત ત્રુટિ 1%, B માં આટલી, C માં આટલી, D માં આટલી. કઈ ત્રુટિ? પ્રતિશત. મિત્રો એની પ્રતિશત ત્રુટિ લખવી હોય તો ડેલ્ટા A છેદમાં A ગુણ્યા 100 અને ટકા, તો જ કહેવાય ને. અને એ કેટલી આપેલી છે? 1%. જો આવું કે છે. A માં પ્રતિશત ત્રુટિ એટલે કેટલી આપેલી છે? આટલી આપેલી છે. તો એવી રીતે સેમ હવે સમજાય તમને. ડેલ્ટા B ના છેદમાં B હોય તો એના 3%, ડેલ્ટા C ના છેદમાં C ગુણ્યા 100% એટલે એની જગ્યાએ 3. એવી રીતે આનીમાં બધા નથી લખતો એટલે હું ઇનશોર્ટ આવું સમજાવવામાં આવે છે. આવું આપેલું છે. આગળ જાઓ છે. તો P માં પ્રતિશત ત્રુટિ શોધો. કોનામાં? P માં. શું શોધવાનું? પ્રતિશત ત્રુટિ. તો P માં પ્રતિશત ત્રુટિ આપણે શોધવાની છે. ચાલો આરામથી આવડે. ચાલો લખાવો. P માં પ્રતિશત ત્રુટિ કેવી રીતે લખાય? લખાવો. ચાલો હવે તો તમારે જ લખાવાનું છે. બોલો. P ની અંદર લખવું હોય તો શું લખાય? ડેલ્ટા P. પેલા પદ લખી દો. P ઇઝ ઇક્વલ ટુ, જોતા જાજો, A ક્યુબ B સ્ક્વેર. ચાલો એક હિન્ટ આપો તો. C √C છે તો આને શું લખાય? √C ને શું લખાય ઘાતાંકના સ્વરૂપમાં? તો C ની 1/2. મેથ્સના નિયમ, વર્ગમૂળની અંદર હોય તો એને કેટલી લખાય? 1/2. તો C ની જગ્યાએ શું લખી દઉં? 1/2. અને D ની કાંઈ નથી એટલે 1 કહેવાય. ન લખો તો ચાલશે. એટલે આ પદ આવું બન્યું. ચાલો હવે કરાવો. ત્રુટિ લખો. ડેલ્ટા P બાય P, ડેલ્ટા P અપન P. ચાલો કરાવો. આને શું લખાય? 3 ડેલ્ટા A અપન A. આને લખાવો 2 ડેલ્ટા B અપન B. ચાલો આને લખાવો. ભાગાકારમાં લખું ને? ક્યાં લખવાના? સરવાળામાં. ચાલો પ્લસ લખાવો 1/2 ડેલ્ટા C અપન C. ચાલો આને લખાવો. ક્યાં લખવું? સરવાળામાં. પ્લસ આમાં તો કંઈ ઘાત છે નહીં એટલે ડેલ્ટા D અપન D. જો આવું થઈ ગયું. આને શું કહેવાય? P માં સાપેક્ષ ત્રુટિ આપણે કઈ લાવી છે? પ્રતિશત એટલે ગુણ્યા 100%. આના ગુણ્યા 100% કરી દો. ડેલ્ટા P છેદમાં P ગુણ્યા 100%. ચાલો
આખાને 100% વડે ગુણવાના છે. આખાને કેટલા ટકા વડે? 100% વડે ગુણી દો. તો કે 3 ડેલ્ટા એ છેદમાં એ પ્લસ 2 ડેલ્ટા બી છેદમાં બી. ચાલો તમને કંઈક હિન્ટ મળી ગઈ હશે, ઝડપથી મને સમજાવો. ડેલ્ટા સી છેદમાં સી કંઈક હિન્ટ મળી ગઈ છે તમને? ડેલ્ટા ડી અપન ડી આખાના ગુણ્યા કેટલા ટકા? તો કે 100%. બોલો થાય ને આવું મિત્રો? કંઈક સમજાય છે તમને? જો આ 100% આની સાથે પણ કહેવાય, ગુણાકારમાં આવી જાય, આની સાથે પણ કહેવાય અને આની સાથે પણ કહેવાય. તો બધાને અંદર જવા દો. ચાલો તમને ખબર પડી ગઈ. આને તો શું કહેવાય? પીમાં પ્રતિશત ત્રુટિ. પીમાં પ્રતિશત ત્રુટિ. જો આપણે એને શોધવા હતા, જો અહીંયા રહ્યા આવી ગયો જવાબ. લખાવો 3 ડેલ્ટા એના છેદમાં એ ગુણ્યા કેટલા ટકા? 100%. આટલા બધા પદ કરવાની જરૂર નથી, પણ આપણે પહેલી વખત કરીએ છીએ એટલે હું તમને સમજાવવા માટે આવી રીતે લખું છું. ગુણ્યા 100%. ચાલો આગળમાં લખાવો 1/2 ડેલ્ટા સી છેદમાં સી ગુણ્યા 100% અને પ્લસ ડેલ્ટા ડી છેદમાં ડી ગુણ્યા 100%. તમે ડાયરેક્ટ સમજીને લખી શકો છો, વાંધો નહીં. ચાલો આનો જવાબ આપો. ચાલો હવે સમજો, આનો જવાબ આપો. મને આમાં ઇન્ટરેસ્ટ છે. આની જગ્યાએ કેટલા લખાય? 1%. આવી ગયો જવાબ. ચાલો ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા? 3. આની જગ્યાએ કેટલા લખાય? 1%. ચાલો હવે તમારો વારો. પ્લસ 2 આની જગ્યાએ કેટલા લખાય? બી માં પ્રતિશત ત્રુટિ. બીની કેટલી ટકા? તો કે 3%. 1/2 બેઠા. ચાલો સી માં પ્રતિશત ત્રુટિ 4%. ડેલ્ટા ડી 2%. આવડે છે ને મિત્રો? એકદમ સરળ છે, બસ ખાલી આપણે સાદુરૂપ આપતા કરી નાખીએ. ચાલો જલ્દી પૂરું કરી દો. 3%, 6%, 2%. આ પણ કેટલા? 2%. 2 2 4 4 ને 6 બોલો જલ્દી. 10 10 ને 3 13. કેટલા ટકા? 13%. કોનામાં? પીમાં પ્રતિશત ત્રુટિ. આવી ગયો જવાબ. આવડશે મિત્રો? એકદમ સીધો દાખલો છે. જો એકદમ સીધો. ખાલી તમને આ સમજાવવું પડે કે આ પદમાંથી આ કેવી રીતે. પછી આપણે ફોર્માલિટી કરીએ છીએ, ખાલી આપણે ગણતરી કરીએ છીએ. આવડશે ને? ઓકે. હજી અંદર કંઈક બાકી છે. શું બાકી છે એને વાંચો. જો ઉપરયુક્ત સંબંધોનો ઉપયોગ કરીને ગણતરી કરતા પી નું મૂલ્ય, ઉપરોક્ત સંબંધનો ઉપયોગ કરો. ઉપરોક્ત સંબંધ એટલે આ સંબંધનો ઉપયોગ કરો. તમે ગણતરી કરો તો એનો જવાબ તમને શું કે પી નું મૂલ્ય 3.763 મળતું હોય તો તમે દાખલા તરીકે આ બધીની કિંમત મૂકીને પી ની કિંમત તમને આવી મળી. પી ની કિંમત તમને આવી મળી 3.773 કીધી ને? 723 કે 763 પી ની કિંમત 3.763 મળતી હોય તો, હવે જો મળતી હોય તો તમે આ પરિણામ ક્યાં સુધી રાઉન્ડ ઓફ કરશો? તમને એવું પૂછે છે કે જો પી ની કિંમત આવી મળતી હોય તો, જો પી ની કિંમત આ મળતી હોય તો આ કિંમત ક્યાં સુધી રાઉન્ડ ઓફ કરશો? ચાલો આ થોડુંક સમજવાનું છે. આ કિંમત તમે ક્યાં સુધી રાઉન્ડ ઓફ કરશો? મિત્રો રાઉન્ડ ઓફ એટલે ખબર છે ને? ઓલે 5 વાળું, 5 કરતા નાના, 5 કરતા મોટા, હે ને? ક્યાં સુધી રાઉન્ડ ઓફ કરશો? તો મિત્રો સમજો, તમે જે ત્રુટિ શોધી એમાં તમને કેટલી સાર્થક સંખ્યા મળી? સાર્થક સંખ્યા 2. જો ટોટલ કેટલી મળી? તો કે 2. તો પછી આ જે મૂલ્ય છે એને પણ કેટલા સુધી રાઉન્ડ અપ કરવાનું? 2 સંખ્યા સુધી. આની અંદર 3 મેળાવત તો તમારે આ સંખ્યાને કેટલા અંક સુધી રાઉન્ડ અપ કરવાનું? 3 સુધી. આની અંદર કેટલા મળે છે? 2. સાર્થક સંખ્યા આની કેટલી છે? 2. તો આ જે જવાબ છે એને કેટલા અંક સુધી રાઉન્ડ ઓફ કરવાનો? 2. હવે 2 અંક સુધી કરવો એનો મતલબ શું? જોજો, 2 અંક સુધી એટલે આ 1 અને આ 2. તો એનો મતલબ એની પછીની કિંમત 6 છે, તો આગળનામાં 1 વધી જાય. તો જવાબ શું બને? તેથી રાઉન્ડ ઓફ કરતા કેટલી સંખ્યા રાખવાની? 2 જ. એટલે 3 પોઈન્ટ.
પણ આ 7 છે તો રાઉન્ડ ઓફ કરવાનું છે એટલે સોરી આ 6 છે તો અંદર 1 વધી જશે, એટલે આટલું કરવું પડે. એટલે હકીકતમાં તમે ગણતરી કરો આ પી નો અને આટલો જવાબ આવે તો આ નહીં લખવાનું પણ રાઉન્ડ ઓફ કરીને આ લખવાનું. સમજાય છે? માની લ્યો કે અહીંયા 132% આવ્યા હોત તો આવું ન થાય પણ ખાલી કહેવું છે. માની લો કે અહીંયા 132% આવ્યા હોત તો તમારે આ જવાબ કેવો લખવો પડે? 3 આંકડામાં, એટલે આ અને પાછળ તો 3 છે એટલે તમે ચિંતા જ નથી કરવાની. તો જવાબ શું થાય? તો કે 3.76 તો તમારો આ જવાબ થાય. આવું સમજાવું છું. ક્લિયર છે? ઓકે, ચાલો ડન. આજનો છેલ્લો દાખલો કરીએ અને પછી લેક્ચર પૂરો કરીએ. ચાલો ઝડપથી કોપી કરી નાખો, હું એકવાર ચેક કરી લઉં. દાખલો ગણી આજનો, બરાબર ધ્યાન આપજો. હવે આપણે કરીએ છીએ ઉદાહરણનો દાખલો. એટલે ત્રુટીના લગભગ બધા જ દાખલા આપણા પૂરા થઈ ગયા. ઉદાહરણના, સ્વાધ્યાયના, ત્રુટીને લગતા જેટલા દાખલા છે ને મિત્રો એ બધા જ પૂરા થઈ ગયા. ચાલો આપણે કરીએ છીએ એક્ઝામ્પલ નંબર 2.12. ઓકે, ચાલો 2.12. 2.12 છે ને આમ જોશો ને તો તમને તરત ખબર નહીં પડે શું કરવાનું છે, પણ આપણે સમજીએ. એક્ઝામ્પલ નંબર 2.12. આજનો છેલ્લો દાખલો આરામથી સમજીએ. જોજો શું કહે છે, બરાબર ધ્યાન આપો. સાદા લોલકના દોલનનો આવર્તકાળ t = 2π √L/g છે. મિત્રો આ સમીકરણ આપણે જોયેલું છે. સાદા લોલકના આવર્તકાળનું તમને ખબર હોય તો આપણે પેલા નિયમ બધા હતા એની અંદર આપણે આ કર્યું હતું. પારિમાણિક સમીકરણના ઉપયોગ હતા એની અંદર, સંબંધનો જે હતો એની અંદર કર્યું હતું. સાદા લોલકના આવર્તકાળનું સમીકરણ t = 2π √ શું આવે તો કે L/g છે. આવું તમને આપી દીધું. શું છે સાદા લોલકનો આવર્તકાળ? ચાલો લખી દઈએ. પહેલી વખત ભણીએ છીએ સાદા લોલકનો આવર્તકાળ. ઉભા રહેજો મિત્રો, એક વસ્તુ ક્લિયર કરી દઉં. જો કદાચ મનની અંદર એવો પ્રશ્ન થાય કે અહીંયા સર હજી થોડી વાર પહેલા તમે એવું કહેતા હતા કે તાપમાનને ટી વડે દર્શાવાય. મિત્રો દર વખતે જરૂરી નથી, કોઈક વખત બદલાઈ પણ જાય. તાપમાન એટલે આપણે ટી કહેતા હતા, હવે અહીંયા તાપમાન એટલે હકીકતમાં ટેમ્પરેચરના ટી છે. અહીંયા શું કીધું છે? આવર્તકાળ. આવર્તકાળને મિત્રો ઇંગ્લિશમાં કહેવાય ટાઈમ પીરિયડ. આવર્તકાળ તો એને કહેવાય ટાઈમ પીરિયડ, એટલે એના પણ ટી જ છે. એટલે આવર્તકાળની આપણે કોના વડે દર્શાવશું? ટી વડે. ખબર કેમ પડે? આ બાજુ જોવાનું એટલે સમજાઈ જાય. ચાલો ઠીક છે. ઓકે, હવે શું કહે છે? સાદા લોલકનો આવર્તકાળ આવો આપેલો છે. હવે વાંચજો. 1 mm ની ચોકસાઈ સાથે માપેલા લંબાઈ. 1 mm ની ચોકસાઈ આપેલી છે. ઉભા રહેજો. 1 mm ની ચોકસાઈ સાથે માપેલા, વાંચો, માપેલ લંબાઈ. લંબાઈ એટલે L કેટલી આપેલી છે? તો કે 20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર. 1 mm ની ચોકસાઈ રાખીને લંબાઈ કેટલી માપી છે? તો કે 20 સેન્ટીમીટર. ઓકે, પછી શું કહે છે? અને 1 સેકન્ડનું વિભેદન વાળી કાંડા ઘડિયાળની 1 સેકન્ડનું વિભેદન. ઉભા રહેજો. વિભેદન શબ્દ બધા જ નવા. 1 સેકન્ડ. ઓકે, વિભેદન 1 સેકન્ડ, ચોકસાઈ 1 mm. ઓકે, વાંચો. કાંડા ઘડિયાળથી 100 દોલનો માટે માપેલ સમય 90 સેકન્ડ જેટલો મળે છે. 100 દોલન માટે માપેલો સમય કેટલો મળે છે? સમય કેટલો મળે છે? 90 સેકન્ડ. સમય એટલે ટી કહી દઉં. કેટલો મળે છે? તો કે 90 સેકન્ડ મળે છે. આટલો મળે છે. વાંચો આગળ. 90 સેકન્ડ જેટલો મળે છે. તો જી નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી કર્યું હશે? એને શબ્દ લખેલો છે, જોજો. જી નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી કર્યું હશે? મિત્રો આ જે કહેવા માંગે છે એનો મતલબ એવો છે, હશે. સમજો. જી નું મૂલ્ય કેટલી ચોકસાઈ, મિત્રો કેટલી ચોકસાઈથી એટલે ટકાવારીમાં કે છે કે જી ની અંદર પ્રતિશત ટકાવારી કેટલી છે, પ્રતિશત ત્રુટી કેટલી છે. એટલે હકીકતમાં કેટલી ચોકસાઈનો મતલબ શું છે કે જી ની અંદર પ્રતિશત ત્રુટી એટલે ડેલ્ટા જી છેદમાં જી ગુણ્યા 100%. તમને આ શોધવાનું કહે છે, પણ એનો શબ્દ આખો બદલી નાખ્યો છે. કેટલી ચોકસાઈથી. ચોકસાઈ એટલે કેટલી ત્રુટીથી, એમ એટલે કેટલી પ્રતિશત ત્રુટી, તો કે તમારે આ શોધવાનું છે કે જી ની અંદર કેટલી પ્રતિશત ત્રુટી છે. આ શબ્દ ધ્યાનમાં રાખજો.
હવે આપણે સમજીએ, બહુ સીધો દાખલો છે. આવું એક સમીકરણ આપેલું હતું. હવે થોડુંક સમજો. કોની અંદર? જી ની અંદર. તો પેલા એક કામ કરો, આ સમીકરણમાંથી જી ને સૂત્રનો કરતા બનાવો. કેમ કે આપણે જી ને શોધવાના, જી ની માટે વાત કરવાની. જો તો સૂત્રનો કરતા કોને બનાવીશ? જી ને. ચાલો કરીએ આન્સર. ચાલો કરીએ. આ પેલા પદ લખી દો, પેલા બેઠું t is equal to 2 pi under root L upon G. કોને શોધવા છે? જી ને. તો બંને બાજુ પેલા શું લઈ લો? વર્ગ લઈ લો. આખાનો વર્ગમૂળ છે મિત્રો. જી ને શોધો તો બંને બાજુ વર્ગ લઈ લો. તો અહીંયા શું બને? t સ્ક્વેર. આનો વર્ગ તો કે 4 pi સ્ક્વેર. વર્ગ વર્ગમૂળ કેન્સલ, તો અહીંયા શું આવી જાય? L by G. બનાવો જી ને સૂત્રનો કરતા. જી તો યા બધ જતા રહે, તો t સ્ક્વેર નીચે આવી જાય. તો g is equal to 4 pi સ્ક્વેર L upon t સ્ક્વેર. હવે તો આવડે. આ શોધવા છે તો g એટલે ડેલ્ટા g બાય g. હવે તો આવડે ને? આ બાજુ લખવા લાગો. હવે સમજો મિત્રો, ત્રુટી શોધવી તો જો આ 4 છે. 4 એટલી ચોક્કસ 4 જ સંખ્યા કહેવાય, એમાં કઈ ત્રુટી ન હોય. હું એમ કહું 4 તો 4 માં શું ભૂલ? એમાં કઈ ભૂલ નથી. એટલે જ્યારે કોઈ સંખ્યા હોય તો એમાં ત્રુટીની કોઈ ગણતરી ન થાય. એટલે એને ત્રુટી ગણતી વખતે એને ધ્યાનમાં લેવાના નહીં. એટલે 4 ગયા. હવે પાઈ જુઓ તો પાઈ એટલે મિત્રો 3.14 એનો સ્ક્વેર. તો 3.14 એટલે 3.14 ફિક્સ સંખ્યા છે, એમાં ત્રુટી હોય ને, એમાં ભૂલ હોય નહીં. તો 3.14 નો પણ ન પણ નીકળે, એટલે એને પણ જવા દો. એટલે આની ગણતરીમાં નથી લેવાના, આ બંનેને ગણતરીમાં નથી લેવાના. તો ગણતરીમાં આ આવશે L. એટલે હવે આને સમજો, ડેલ્ટા L અપન L. નિયમ નહીં ભૂલી જતા. આ જો ભાગાકાર વાળો આવી ગયો. ટી સ્ક્વેર ઘાત આગળ ડેલ્ટા ટી બાય ટી, અને વચ્ચે પણ પ્લસ. એ મિત્રો આ ખબર પડે છે ને, ખાલી આ જ સમજવાનું છે. આની તો કોઈ મતલબ નથી. આ અચળ સંખ્યા, અચળ સંખ્યામાં ત્રુટીની વાત ન આવે. એટલે ઈ ગયા L એટલે ડેલ્ટા L બાય L. ટી સ્ક્વેર એટલે 2 આગળ આવી ગયા ડેલ્ટા ટી બાય ટી. પતી ગયું. પ્રતિશત એટલે ગુણ્યા 100%. કરી નાખો ડેલ્ટા જી બાય જી ગુણ્યા 100% ઇઝ ઇક્વલ ટુ, ચાલો આ પદ લખાવો તો કે ડેલ્ટા L અપન L પ્લસ 2 ડેલ્ટા ટી અપન ટી ગુણ્યા કેટલા? તો કે 100%. બસ પતી ગયું. પણ હજી તમારે થોડુંક સમજવું પડશે. ચાલો મને સમજાવો. L ક્યાં છે? આમાં લંબાઈ અહીંયા રહી. મેન લંબાઈ, સાચી લંબાઈ વધારે હોય. જો આ બે કિંમત આમ જોવા જાવ તો લંબાઈની કિંમત 2 છે. જોજો આ 1 mm ની ચોકસાઈ આપેલી છે. mm એટલે લંબાઈનો જ એકમ છે. 20 સેન્ટીમીટર. આને હું સ્મોલ m કરી દઉં, સ્મોલ l કરી દઉં. સેન્ટીમીટર એ પણ લંબાઈ જ નો જ એકમ છે, પણ સાચું મૂલ્ય જો આ મોટી કિંમત છે. તો એનો મતલબ આ છે. એટલે L છે એ આ છે. હવે ડેલ્ટા L જો મિત્રો ચોકસાઈ થી કીધું છે અને લંબાઈ જ છે અને સૂક્ષ્મ મૂલ્ય કહેવાય. આ જો 1 mm મિત્રો ઉભા રહેજો. 1 mm સેન્ટીમીટરમાં ફેરવો તો mm માંથી સેન્ટીમીટરમાં જવું હોય, mm માંથી સેન્ટીમીટરમાં જવું હોય, કાંઈ કરવાનું નહીં, 10 વડે ભાગી દેવાનું. કેટલા વડે ભાગી દેવાનું? 10 વડે. 1 mm છે, સેન્ટીમીટરમાં ફેરવો હોય તો 10 વડે ભાગો એટલે 1/10 અને બની જાય સેન્ટીમીટર. 1/10 કરો એટલે શેમાં બની જાય? સેન્ટીમીટરમાં. તો આને કેટલા કહેવાય? 0.1 સેન્ટીમીટર. તો જે 1 mm છે એને સેન્ટીમીટરમાં કેટલા કહેવાય? 0.1 સેન્ટીમીટર. ફરીથી એક જવાબ આપો તો 50 mm લખેલા છે, સેન્ટીમીટરમાં ફેરવો તો જલ્દી ભાગ્યા કેટલા કરવાના? 10 કરો, ભાગ્યા 10. 50/10 તો જવાબ કેટલો આવ્યો? 5. તો એને શું કહેવાય? 5 સેન્ટીમીટર. આવડશે? તો હવે સમજો આપણો જવાબ આવ્યો. હકીકતમાં આ જે ડેલ્ટા L છે ને એ તો આ છે, આ પદ છે. એટલે આ હકીકતમાં ડેલ્ટા L ની કિંમત છે. અને બીજી વસ્તુ સમજો, આ એકમ શેમાં છે? સેન્ટીમીટરમાં. તો ઉપરના પણ શેમાં લઈ લો? સેન્ટીમીટરમાં. તો 1 mm છે એને શું કહેવાય? 0.1 સેન્ટીમીટર. કઈ રીતે? mm માંથી સેન્ટીમીટરમાં જાવ તો 10 વડે ભાગી નાખો. ચાલો હવે જો ટી, પાછી મજા આવશે. ટી એટલે સમય, આવર્તકાળ કેટલો છે? 90 સેકન્ડ. ખબર પડે છે? પાક્કું? ચાલો ઓકે. એટલે આ 90. હવે ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે વિભેદન. આ નાની કિંમત. તો આ જે છે એ હકીકતમાં ડેલ્ટા ટી છે.
અને આ જે છે એ તમારા ટી છે. સમજ પડે છે? ચાલો ગણતરી કરી નાખો. ડેલ્ટા એલ ક્યાં છે અહીંયા રહ્યા 0.1 એલ ક્યાં છે તો કે 20 પ્લસ 2 ડેલ્ટા ટી ક્યાં છે અહીંયા રહ્યા 1 ટી 90 સેકન્ડ જો અને ગુણ્યા કેટલા ટકા 100%. ખબર પડે છે? ચાલો ઝડપથી ગુણાકાર કરી નાખો, ગુણાકાર ભાગાકાર કરી નાખો. આનો જવાબ કેટલો થયો 0.005 પ્લસ અહીંયા તો 45 થઈ જશે ને, તો 1/45 કરી નાખો. કેટલા મળે છે 0.022 એવું કંઈક મળે છે. 0.022 આવી સંખ્યા આવે છે. જો મિત્રો આમાં 1 2 3 તો 1 2 3 બરાબર છે. ચલો આટલા ગુણ્યા કેટલા ટકા તો કે 100%. સમજ પડે છે? ચાલો પૂરું કરીએ. ઇઝ ઇક્વલ ટુ જોજો 2 5 તો કે 7 2 તો કે 2 0 0 તો કે 0 0 તો કે 0.0 એટલું થશે. ગુણ્યા કેટલા ટકા તો કે 100%. ચાલો બંનેનો ગુણાકાર કરો 100 ગુણ્યા કેટલા થશે 2.7. આના ભાગ્યા કેટલા થઈ જશે? આના ભાગ્યા કરો તો 1000 થઈ જાય. 2 2 કેન્સલ થયા. ખબર પડે છે? આવી રીતે સમજી શકો. અને તમારે લખવા છે તો આવું લખે 27/1000 ગુણ્યા આ બાજુ કેટલા ટકા છે તો કે 100%. 2.7 સમજ પડે છે? અને કેટલા વાગ્યા ટકા આવી ગયું જો. એટલે અપ્રોક્સિમેટલી ઉભા રહેજો. આ સંખ્યા કેવી છે 7 તો આગળની એક વધી જાય એટલે અપ્રોક્સિમેટલી કેટલા ટકા 3%. કોનામાં? જીમાં પ્રતિશત ત્રુટિ અથવા તો જીને કેટલી ચોકસાઈથી તો કે 3% જેટલી ચોકસાઈથી માપેલા હશે. ડેલ્ટા G/G ગુણ્યા 100%. એનો મતલબ કે તમે જીની જે ગણતરી કરેલી છે, જીની ગણતરી એ કેટલી ચોકસાઈથી કરેલી છે 3%. આમ જીનું મૂલ્ય 3% ચોકસાઈથી માપેલું હશે. બસ આવું સમજવાનું છે. ખબર પડે છે? આવડશે મિત્રો? ધ્યાનમાં રાખજો. એક થોડીક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. ત્રુટિ હંમેશા નાની હોય. ત્રુટિ થોડી મેન સંખ્યા કરતા મેન સંખ્યા કઈ હતી આ હતી, તો ત્રુટિ ભૂલ હોય એ હંમેશા નાની હોય. તો તમારે થોડુંક સમજવાનું કે ભાઈ જુઓ તો ડેલ્ટા એલ એટલે ત્રુટિ, એલ એટલે લંબાઈ, લંબાઈમાં ત્રુટિ તો નાની સંખ્યા આ છે ને, તો આ ત્રુટિ હોય. પછી આ નો હોય કેમ કે આ તો સાચી કિંમત છે. હવે સાચી કિંમત તો મોટી હોય. તમને ખબર હમણાં આપણે અવરોધ વાળા દાખલા કરતા તો જો ને આવું લખતા 100 + 100 - 2 અંદાજે માની લો કે આવું લખેલું. તો જો સાચી કિંમત મોટી હોય અને ત્રુટિ હંમેશા નાની હોય. ખબર પડે? તો એ તમને આરામથી સમજાશે. પ્રેક્ટિસ કરશો એટલે ખબર પડશે કે ભાઈ ડેલ્ટા એલ એટલે નાના, એલ એટલે મોટા, ડેલ્ટા ટી એટલે સમય, સમયમાં ત્રુટિ, ટી એટલે સમય, અહીંયા રહ્યો આવર્તકાળ, સમય 90 સેકન્ડ અને ત્રુટિ એટલે નાનું તો 1 સેકન્ડ જો આપેલા જ છે તો અહીંયા લખેલા છે. અને પછી તમે જે કંઈ ગુણાકાર ભાગાકાર કરીને જવાબ લો. ક્લિયર છે? આવડશે? લેક્ચર થોડો મોટો હતો મિત્રો, પણ આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ઘાતાંકની ત્રુટિ પણ પૂરી થઈ ગઈ અને એના રૂપ બધા દાખલા આવી ગયા. આવડશે? નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ એ પહેલા બધા દાખલાનું રિવિઝન કરજો અને થિયરી જોઈ.